હેલો એન્ડ વેલકમ ટુ યોર ઓન ચેનલ સ્પેસ એન્ડ ટાઈમ. માય નેમ ઇઝ સાજિદ. તો આજે આપણે મળીશું ડાયપોલ એટલે કે દ્વિધ્રુવી. અચ્છા, ઇંગ્લિશમાં એને ડાયપોલ કહેવાય છે. બીજું આમાં શું ભણીશું? ડાયપોલ મોમેન્ટ એટલે કે ડાયપોલનું મૂલ્ય કેટલું હોય છે, ડાયપોલની તાકાત કેટલી હોય છે, ડાયપોલની સ્ટ્રેન્થ કેટલી હોય છે. દ્વિધ્રુવીની ચાક માત્રા એટલે એનું મતલબ થાય છે મૂલ્ય. અમુક વખત એવા શબ્દો વપરાશે કે તમને સાંભળીને એવું થશે કે યાર આ શબ્દ તો આપણે ડે ટુ ડે લાઈફમાં ક્યારેય બી સાંભળ્યો નથી. પણ બી ઇટ, જ્યારે તમે કોઈ ટેક્સ્ટ બુક લખતા હોય તો તમારે પ્રોપર ગુજરાતીમાં એનો શબ્દ જે છે તે લખવું પડે. એટલા માટે અહીંયા ચાક માત્રા લખેલું છે. સિમ્પલી એનો મતલબ થાય છે મૂલ્ય. અને ડાયપોલના કારણે વિદ્યુત ક્ષેત્ર, આ ડાયપોલના કારણે જે વિદ્યુત ક્ષેત્ર છે એ તો તમે નોર્મલી જે સંપાતપણાનો નિયમ છે તેને અનુલક્ષીને જ શોધશો, એનું જે ગાણિતિક પદો છે તે અને એનું જે સૂત્ર છે એના આધારિત દાખલાઓ જે પૂછાય છે તે. અચ્છા, તો આમાં આપણે શું શું ભણીશું? ડાયપોલ એટલે શું? સૌથી પહેલા ઓબ્વિયસલી તમે નથી સાંભળ્યું ડાયપોલ શું છે. ડાયપોલ મોમેન્ટ, દ્વિધ્રુવીની ચાક માત્રા એન્ડ સો ઓન. તો ચલો ચાલુ કરીએ, પછી આગળ જેમ જેમ વાતો આવશે તેમ આપણે તમને કહેતા જઈશું. તો સૌથી પહેલા હું અહીંયા લખું છું ડાયપોલ. તો ડાયપોલ એટલે શું? સમાન મૂલ્યના અને વિરુદ્ધ પ્રકારના એકબીજાથી પરિમિત અંતરે ગોઠવાયેલા વિદ્યુત ભારોથી બનતી રચનાને ડાયપોલ એટલે કે દ્વિધ્રુવ કહે છે. થોડું ઘણું તમને સમજમાં આવ્યું હશે, થોડું ઘણું હું તમને સમજાવી દઉં છું. તો સમાન મૂલ્યના અને વિરુદ્ધ પ્રકારના, સમાન મૂલ્યના અને વિરુદ્ધ પ્રકારના. તો એ તો પેલા બે લઈ લઉં, એક પ્લસ ક્યુ લઈ લઉં અને એક માઇનસ ક્યુ લઈ લઉં. સમાન મૂલ્યના અને વિરુદ્ધ પ્રકારના, એકબીજાથી પરિમિત. પરિમિતનું અંતર થાય માપી શકાય તેવું. પણ અહીંયા આપણે કઈ સેન્સમાં લઈશું? નાનું. અહીંયા આપણે કયા સેન્સમાં લઈશું? નાનું અથવા સૂક્ષ્મ. તો પરિમિત અંતરે ગોઠવાયેલા વિદ્યુત ભારોથી બનતી રચનાને ડાયપોલ કહે છે. તો ત્રીજું છે માપી શકાય તેવું અંતર આર. તો પ્લસ ક્યુ માઇનસ ક્યુ આર, ત્રણ વસ્તુની સમજણની તમારે જરૂર પડશે ડાયપોલ બનાવવામાં. તો જો અહીંયા જુઓ, આ મેં કરી દીધું પ્લસ ક્યુ વિદ્યુત ભાર, આ મેં કરી દીધું માઇનસ ક્યુ વિદ્યુત ભાર. બંનેને માપી શકાય તેવું અંતર આર લઈ લીધું, તો આ પ્લસ ક્યુ. જો સમાન મૂલ્ય થઈ ગયું, વિરુદ્ધ પ્રકારના થઈ ગયા અને બંને વચ્ચે માપી શકાય તેવું અંતર આર. તો આ જે રચના બની એને શું કહેવાય? ડાયપોલ કહેવાય. કેમ જરૂરી છે ભણવું? કેમિસ્ટ્રીમાં બી તમારે આવશે ડાયપોલ, વારંવાર આવશે. પૂરી દુનિયા જે છે એ ડાયપોલના કારણે જ અસ્તિત્વમાં છે. Na+Cl- વિરુદ્ધ પ્રકારના આયનો એકબીજા સાથે સમાન અંતરે ગોઠવાયેલા છે, તેના કારણે તો પદાર્થ બને છે. તો Na+Cl- એક ઉદાહરણ છે આનું ડાયપોલનું. હા કે ના? Na ઉપર પ્લસ ચાર્જ છે અને Cl- ચાર્જ છે. અચ્છા, તો બીજું શું? આ ડાયપોલ એટલે દ્વિધ્રુવી. એટલે કે ધ્રુવ એટલે શું? ધ્રુવ એટલે છેડાઓ. ધ્રુવ એનો મતલબ શું થાય? છેડાઓ. અને દ્વિનો મતલબ શું થાય? બે. પણ કેવા છેડાઓ? બે વિરુદ્ધ પ્રકારના છેડાઓ, પણ કેવા? સમાન મૂલ્યના. બે સમાન મૂલ્યના અને વિરુદ્ધ પ્રકારના છેડાઓ જે છે એકબીજાથી આર અંતરે. છેડાઓ એટલે બે છેડાઓ એટલે બે વચ્ચે અંતર તો હોય કે ના હોય? એને શું કહેવાય? દ્વિધ્રુવી. તમને પ્રોપર એક્ઝામ્પલ આપું તો તમને ખબર હશે, મેગ્નેટના કેસમાં N અને S તો બે ધ્રુવો છે, નોર્થ પોલ અને સાઉથ પોલ. પોલ કહીએ છીએ તો ધ્રુવ છે, પોલ એટલે ધ્રુવ, છેડાઓ નોર્થ પોલ સાઉથ પોલ. તો આ બી ડાયપોલ છે તમારું. મેગ્નેટના ચેપ્ટરમાં અલગથી તમે એને ભણશો. અચ્છા, એક વસ્તુ સમજો, શું મોનોપોલ શક્ય છે? શું? આ તો થઈ ગયો ડાયપોલ. આ શું થઈ ગયું? આ એક
ડાયપોલ થઈ ગયો. હવે હું તમને કહું શું મોનોપોલ શક્ય છે? મોનો એટલે એક અને પોલ એટલે ધ્રુવ અથવા છેડો. તો શું મોનોપોલ વિદ્યુત ભારના કિસ્સામાં શક્ય છે? શક્ય છે જ. શરૂઆતથી તમે ભણતા આવો છો. શું પ્લસ ક્યુ નું +2 કુલમ +3 કુલમ સ્વતંત્ર અસ્તિત્વ છે? હા બિલકુલ છે. શું માઇનસ ક્યુ નું બી સ્વતંત્ર અસ્તિત્વ છે? હા. એટલે કે એક છેડો એટલે કે એક ધ્રુવ ધરાવી શકે. મેગ્નેટ જે છે, ચુંબક જે છે, એ ક્યારેય બી મોનોપોલ શક્ય નથી. તમે આના ટુકડા બી કરી નાખો ને, અહીંયા વચમાંથી 2 ટુકડા કરી નાખું, અહીંયાથી વચમાંથી 2 ટુકડા કરી નાખ્યા તો બી આવું થઈ જશે. 2 ધ્રુવો જ શક્ય છે એના. એટલે આ એક નાનું એમસીક્યુ હતો ગુજકેટના લેવલનું કે ચુંબકમાં મોનોપોલ એટલે કે એક ધ્રુવ શક્ય છે કે નહીં, તો ચુંબકમાં શક્ય નથી. પણ શું વિદ્યુત ભારમાં મોનોપોલ શક્ય છે? બિલકુલ. ગુજકેટ માટે બોર્ડના લેવલ માટે અગત્યનો પ્રશ્ન છે કે શું વિદ્યુત ભારના કિસ્સામાં મોનોપોલ શક્ય છે? હા શક્ય છે. તમે બહુ બધી ગણતરીઓ કરી છે, પ્લસ ક્યુ અને માઇનસ ક્યુ લઈને, તો શક્ય છે. ડાયપોલ બિલકુલ શક્ય છે. અચ્છા, થોડી ઘણી એક્સરસાઇઝ કરાવી લઉં પછી આપણે આગળ વધીએ. અચ્છા, મને એમ કહો તમે +2q r અંતર +2q, શું આ ડાયપોલ છે? વિચારીને રાખો ત્યાં સુધી બીજા ઉદાહરણો લખતા થઉં છું. -2q r અંતર માપી શકાય તેવું +q, -3q r અંતર +3q. અચ્છા 4 -q r અંતર -q. અચ્છા, શું પહેલું ડાયપોલ છે? શું પહેલું દ્વિધ્રુવ છે? અચ્છા, જો વ્યાખ્યા સમાન મૂલ્યના તો છે, એકબીજાથી વિરુદ્ધ પ્રકારના. શું વિરુદ્ધ પ્રકારના છે? નથી. ખોટું. મૂલ્ય સમાન હોવું જોઈએ પણ દિશાનીઓ કેવી હોવી જોઈએ? વિરુદ્ધ. ચલો, સમાન મૂલ્યના પહેલું શરત ખોટી છે. સમાન મૂલ્યના હા છે, વિરુદ્ધ પ્રકારના માઇનસ પ્લસ હા છે, આ ડાયપોલ છે. -q r -q સમાન મૂલ્યના છે પણ પ્રકાર સેમ છે એટલે આ ખોટું છે. હા કે ના? એક બીજું કદાચ તમને ઉદાહરણ નહીં પૂછાય તો બી +q અનંત અંતર -q, શું આ ડાયપોલ છે? નથી, કારણ કે અંતર કેવું હોવું જોઈએ? માપી શકે. આ તો પૂછાવાની કોઈ શક્યતા જ નથી. તો બી વાત છે, આ તો તમારી સમજણ માટે કે તમે આ કન્સેપ્ટ કેટલો સારી રીતે શીખ્યા છો. તો +q ઇન્ફિનિટી અંતર -q, કારણ કે અંતર કેવું છે? પહેલી 2 શરતો તો ફૂલફિલ કરે છે, સમાન મૂલ્યનું વિરુદ્ધ પ્રકારનું, પણ અંતર અનંત છે, માપી શકાય તેવું અંતર છે નહીં. તો આ ડાયપોલ નથી. અહીંયા માત્ર આ ડાયપોલ છે. તો આ એક એક્સરસાઇઝ અગત્યની હતી. તો આટલા જે બોર્ડમાં લખ્યું છે એમાં તમે શું શીખ્યા? એક, ડાયપોલની વ્યાખ્યા કે સમાન મૂલ્યના અને વિરુદ્ધ પ્રકારના 2 વિદ્યુત ભારો, 2 કહેવાની જરૂર નથી, સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ પ્રકારના વિદ્યુત ભારો એકબીજાથી પરિમિત અંતરે ગોઠવાયેલા હોય. સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશાના, સમાન મૂલ્યના અને વિરુદ્ધ પ્રકારના 2 વિદ્યુત ભારો, 2 બોલવાની જરૂર નથી, બોલો તો બી ઠીક છે, ના બોલો તો બી ઠીક છે. અહીંયાની વ્યાખ્યા પ્રમાણે તો 2 થશે. જો કે 2 વિદ્યુત ભારો એકબીજાથી જો પરિમિત અંતરે ગોઠવાયેલા હોય તો આવી રચનાને તમે શું કહો છો? ડાયપોલ. હવે આ ડાયપોલની કોઈ તાકાત હશે ને? દાખલા તરીકે આ જુઓ, આ +q આ -q, આ -3q આ +3q, શું બંનેની તાકાત સમાન હશે? અલગ અલગ હશે? તો એના માટે આપણે ડાયપોલનું મૂલ્ય તારવીશું. ડાયપોલની ચાક માત્રા, દ્વિધ્રુવીની ચાક માત્રા. એક બીજું મેં તમને શું કીધું કે મોનોપોલ શક્ય છે? બિલકુલ મોનોપોલ શક્ય છે વિદ્યુતભારના કિસ્સામાં. ચુંબકના કિસ્સામાં, મેગ્નેટના કિસ્સામાં મોનોપોલ શક્ય નથી. બીજું કઈ રહી જાય છે આમાં કહેવાનું? બીજું કઈ રહી જાય છે? અચ્છા, ધ્રુવીય અને અધ્રુવીય 2 પ્રકારના પદાર્થો કે અણુ હોય છે, પણ તમે બીજા ચેપ્ટરમાં બહુ ડિટેલમાં ભણવાના છો, તો એની અહીંયા આપણે ડિસ્કસ નહીં કરીએ કે ધ્રુવીય અણુઓ કોને કહેવાય અને દ્વિધ્રુવીય અણુઓ કોને કહેવાય. પહેલા આટલું તમે સમજી ગયા હોય તો સારી રીતે નોટ ડાઉન કરી લો, અને આઈ હોપ તમે લખતા જ હશો. નહીં લખો તો પછી રિઝલ્ટ બરાબર નહીં આવે, તમને લાંબા ગાળે સમજણ નહીં પડે, બરાબર ને? તો આટલું તમે નોંધી લો. એના પછી ડાયપોલ મોમેન્ટ જે છે તે તારવીએ આપણે. ઓલરાઈટ, તો હવે ડાયપોલ મોમેન્ટ શું છે એ આપણે જોઈએ. ડાયપોલ મોમેન્ટ ફેમસ બોર્ડ માટે જે બી ભણાવું છું ને, આજનું લેક્ચર બોર્ડના દ્રષ્ટિકોણથી બહુ જ અગત્યનું છે, જીનીટના દ્રષ્ટિકોણથી બી અગત્યનું છે અને બોર્ડના દ્રષ્ટિકોણથી બી અગત્યનું છે. ડાયપોલનું મોમેન્ટ એટલે કે
દ્વિધ્રુવીની ચાક માત્રા. હું કન્ફ્યુઝ ના થતા, ચાક માત્રા એટલા માટે લખ્યું છે કે માત્ર મૂલ્ય નથી, એક તો સદિશ રાશિ છે. કઈ રાશિ છે? આ સદિશ રાશિ છે. યાદ રાખજો, ડાયપોલ મોમેન્ટ જે આપણે નવી રાશિ અહીંયા તૈયાર કરીએ છીએ એ રાશિ પહેલા તો કેવી છે? સદિશ. મેં તમને પહેલા બી કીધું છે કે જ્યારે બી કોઈ નવી રાશિ તમે ભણો, જ્યારે બી કોઈ નવી રાશિ ભણો તો સૌથી પહેલા એ ચેક કરો કે એ સદિશ છે કે અદિશ છે, કારણ કે એના બેઝ ઉપર તો તમે એના સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર કરશો, હા કે ના? અચ્છા, તો દ્વિધ્રુવીની ચાક માત્રા, ડાયપોલ મોમેન્ટ. અચ્છા, તો ડાયપોલ મોમેન્ટ એટલે કે દ્વિધ્રુવીની ચાક માત્રા આપણે ચાલુ કરીએ તો સૌથી પહેલા હું એક ડાયપોલ ડ્રો કરી લઉં છું. એક પ્લસ ક્યુ, એક માઇનસ ક્યુ, હા કે ના? અચ્છા, તો ડાયપોલ મોમેન્ટ જે છે એ પી વડે દર્શાવાય છે. ડાયપોલ મોમેન્ટ જે છે તે પી વડે દર્શાવવામાં આવે છે અને આનું જે સૂત્ર છે એ આ પ્રમાણે, એની તાકાત દર્શાવી છે ટૂંકમાં. એની શું દર્શાવી છે? તાકાત. તો બંનેમાંથી કોઈ એક વીજભારનું મૂલ્ય ગુણ્યા બંને વચ્ચેનું અંતર. બંનેમાંથી કોઈ એક વિદ્યુત ભારનું મૂલ્ય અને બંને વચ્ચે કોઈ એક અંતર. આવું કેમ કીધું હશે બંનેમાંથી કોઈ એક જ લો? કારણ કે ભાઈ એક હશે તો મૂલ્ય તો બંને સાઈડ સમાન જ છે, પછી બે લઈને શું કામ? તમારે જે બી તાકાત હોય છે ને એ સાપેક્ષ હંમેશા હોય છે. જો બીજો કોઈ ડાયપોલ હોય તો એની તાકાત બી આ પ્રમાણે જ વર્ણવવામાં આવશે અને બંને વિદ્યુતભાર Q1 અને Q2 ના મૂલ્યો સમાન છે તો અહીંયા કોઈ એક જ મૂકું, પછી બે કેમ મૂકું? મોટી વેલ્યુ કેમ કરું? ગાણિતિક સમીકરણ જેટલું નાનું એટલું સારું, બરાબર ને? એટલા માટે બંનેમાંથી કોઈ એક જ વિદ્યુતભાર લીધો અને દરેકમાં આ જ રહેશે તો દરેક માટે સરખું છે સાપેક્ષ પ્રમાણે, તો બંનેમાંથી કોઈ એક વિદ્યુતભારનું મૂલ્ય અને બંને વચ્ચેનું અંતર, બરાબર? અચ્છા, બંનેમાંથી કોઈ એક વિદ્યુતભારનું માત્ર મૂલ્ય લેવાનું છે, એનો મતલબ Q કેટલું છે? Q. અચ્છા, અંતરમાં થોડી ટ્રીક છે. અંતરમાં ટ્રીક શું છે એ કહું. બંને વચ્ચેનું અંતર હમણાં તમે કેટલું લીધું હતું? R લીધું હતું, હા કે ના? આ વખતે અંતર જે છે એ હું 2R લઈશ અથવા 2A લઈશ અથવા 2X લઈશ અથવા 2Y લઈશ અથવા 2L લઈશ. આ જે અંતર છે આ બંનેને જોડતી રેખા છે, આ બંનેને જોડતી રેખા છે, બરાબર? તો આના મધ્ય બિંદુમાં હું એક ટપકું કરું છું તો હું આ અંતર A લઈશ અને આ અંતર A લઈશ. તો બંને વચ્ચેનું અંતર કેટલું થઈ ગયું? 2A થઈ ગયું. આ સદિશ છે, હા કે ના? તો આ થઈ ગયું P = Q. બંનેમાંથી એક વિદ્યુતભારનું મૂલ્ય અને બંને વચ્ચેનું અંતર કેટલું છે? 2A. અચ્છા, આને હું એવું કહી દઉં મધ્ય બિંદુને. આવું લેવાનું કારણ શું? આવું લેવાનું કારણ એ કે ભવિષ્યમાં તમે ડાયપોલ મોમેન્ટને લઈ અને ગણતરી કરશો તો ગણતરી વખતે તમારે જે અંતરો લેવાના આવશે એ આ મધ્ય બિંદુથી લેવાના આવશે. તો માની લો કે આ બંને વચ્ચેનું અંતર હું L રાખું અથવા A રાખું, તો અહીંયાથી આ અંતર કેટલું થાય? A/2 થાય. અહીંયાથી આ અંતર કેટલું થાય? A/2 થાય. તો ગણતરી આસાન થાય એટલા માટે આપણે 2A લખેલું છે. પરીક્ષામાં કન્ફ્યુઝ થતા નહીં. પરીક્ષામાં ઘણા છોકરાઓ શું કરી દે છે કે દાખલા તરીકે કોઈ આવું સામાન્ય વસ્તુ આપેલી હોય, +2 કુલમ -2 કુલમ અને બંને વચ્ચેનું અંતર આપેલું હોય માની લો 2 સેન્ટીમીટર. તો છોકરાઓ શું ભૂલ કરે છે ડાયપોલ મોમેન્ટ શોધતી વખતે? બંનેમાંથી કોઈ એક વિદ્યુતભારનું મૂલ્ય 2 કુલમ ગુણ્યા બંને વચ્ચેનું અંતર 2A એ આને માની લે છે. એટલે સૂત્ર તમે ગોખતા ના, તમે આ યાદ રાખજો તો તમારે ક્યારેય ભૂલ થશે નહીં. આવી રીતે થોડું લખાય. બંને વચ્ચેનું અંતર કેટલું છે? 2 જ છે. તમે 2A કરી અને એ અહીંયા આ નથી, એવું ગોખવાની જરૂર નથી. અહીંયા જો P, બંનેમાંથી કોઈ એક વિદ્યુતભારનું મૂલ્ય અને બંને વચ્ચેનું અંતર. પણ ફ્યુચરમાં આપણને જરૂર પડશે કે તમે ડાયપોલથી કોઈ અંતરે વિદ્યુત ભાર આપેલો છે ત્યાં આગળ વિદ્યુત ક્ષેત્ર આપણે હમણાં શોધીશું થોડી વારમાં, એ વખતે અંતર તમારે મધ્ય બિંદુથી લેવું પડશે. અને તમે જો મધ્ય બિંદુથી અંતર લેશો અને જો આખું અંતર મેં L લીધું હોય તો અંતર L/2 છે, તો ગણતરી થોડી અઘરી થઈ જશે. એટલા માટે આપણે આખું અંતર કેટલું? 2A. બાકી આનું કોઈ સિગ્નિફિકન્સ નથી કે સર કેમ 2A લીધો, કેમ 2L લીધું. કોઈ સિગ્નિફિકન્સ એવી કોઈ મોટી વાત નથી આમાં. માત્ર ગાણિતિક સરળતા ખાતર આને 2A લીધું છે જેથી કરીને ભવિષ્યમાં આનું અડધું અંતર લેવાનું થાય કેટલું થાય? A. બાકી એનું પરફેક્ટ ડેફિનેશન જે છે, પરફેક્ટ વ્યાખ્યા જે છે, પરફેક્ટ મૂલ્ય જે છે એ આ છે. કદાચ ડાયપોલ મોમેન્ટની વ્યાખ્યા તમને લખાણમાં પૂછે તો ડાયપોલ મોમેન્ટ એટલે કે
બે માંથી કોઈ એક વિદ્યુતભારનું મૂલ્ય અને બંને વચ્ચેના અંતરના ગુણાકારને ડાયપોલ મોમેન્ટ કહે છે. આ રાશિ કેવી રાશિ છે ભાઈ? સદિશ. સદિશ છે એટલે એની દિશા હશે. સદિશ છે એટલે એની દિશા હશે. તો એની દિશા ક્યાંથી ક્યાંની છે? અચ્છા, મને અહીંયા કહો તમે વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ હશે? વિદ્યુત ક્ષેત્રની પ્લસ થી હંમેશા, ભાઈ બહુ મોટો ટોપિક ચલાવ્યો છે એના આગળનો. જે લોકો ડાયરેક્ટ આ ટોપિક ઉપર જમ્પ થયા હોય, પાછળનો ટોપિક જરૂર જોજો, બહુ ડિટેલમાં ચલાવું છું. અને એનસીઆરટી ની ચોપડી વાંચવાનું ભૂલતા નહીં. એનસીઆરટી ની ચોપડી જે છે બહુ અગત્યનું ડોક્યુમેન્ટ છે તમારા માટે, નીટ અને જેડબલઈ ના એસ્પાયરન્ટ માટે. એમ ના સમજતા કે બીજી બધી બુક્સ વસાઈ લીધી એટલે. એનસીઆરટી બહુ બેસિક ડોક્યુમેન્ટ છે, એને તમે વાંચજો, એમાંથી સમજજો. બહુ બધું એમાંથી ડાયરેક્ટ બી આવી જાય છે. ભાઈ સિલેબસ છે નીટ જેડબલઈ નો એમાંથી, એનસીઆરટી માંથી, બરાબર. તો જે લોકો ડાયરેક્ટ આ લેક્ચર ઉપર જમ્પ થયા હોય, પ્લીઝ ગો બેક ટુ પ્રીવિયસ લેક્ચર્સ 1 2 3 4 5 6 7 8 9 10, બરાબર. પછી અહીંયા આવજો તો તમને કઈ ખબર પડશે. પ્લસ ક્યુ થી બહાર નીકળશે અને માઇનસ ક્યુ માં એન્ટર થશે. એટલે કે અહીંયા જે વિદ્યુત ક્ષેત્રની દિશા છે એ આ છે. હા કે ના? હા કે ના? અચ્છા, તો જે ડાયપોલની દિશા છે એ એના કરતા ઉલટી હોય છે, માઇનસ થી બહાર નીકળે છે અને પ્લસ માં એન્ટર થાય છે. અહીંયા લખી દઉં છું કે ડાયપોલની દિશા ઋણ વિદ્યુત ભારથી ધન વિદ્યુત ભાર તરફ લેવી. સવાલ થાય, સવાલ પહેલો જ સવાલ એ થાય આવું કેમ? તો પહેલા તમને હું કહી દઉં કે પહેલા તો યાદ રાખી લો. અચ્છા, આ એક કન્વેન્શન છે, એક રિવાજ છે કે ડાયપોલના કિસ્સામાં શરૂઆતથી જ એવું માનવામાં આવે છે કે એની દિશા આપણે, કન્વેન્શન સમજો છો ને, ઇલેક્ટ્રોનને જે રીતે આપણે ઋણ કહી દીધો, કોણે કીધું? ઋણ એટલે શું મતલબ? ધન કહી દીધું પ્રોટોનને. કેવી રીતે? તો આ કન્વેન્શન છે. કશું નામ આપવાનું હતું, કશી દિશા નક્કી કરવાની હતી, એટલે માઇનસ થી શું કરી દીધું? પ્લસ કરી દીધું. ઋણ વિદ્યુત ભારથી ધન, અને વિદ્યુત ક્ષેત્ર ઉલટું હોય છે, ધન વિદ્યુત ભારથી ઋણ વિદ્યુત ભાર તરફ. તો આ દિશાની બાબત જે છે એ ચોક્કસ તમે યાદ રાખજો કે ઋણ વિદ્યુત. બીજું એક વસ્તુ એ બી હોઈ શકે કે આના આગળનો જે ટોપિક છે કે આ જે ડાયપોલ છે એને તમે આખા ડાયપોલને તમે નિયમિત વિદ્યુત ક્ષેત્રમાં મૂકો તો આની જે ફરવાની રીત છે, એના ઉપર જે ટોર્ક લાગશે, એના ઉપરથી લોકો કહે છે કે દિશા સૂચવી છે એમ કરીને. તો મારું પોતાનું રિસર્ચ છે નહીં એટલે હું ડાયરેક્ટલી કશું નહીં કહી શકું, પણ આ બધા 2-3 કારણો છે. એક, ડાયપોલને નિયમિત વિદ્યુત ક્ષેત્રમાં મૂકતા એનો ઉપર જે ટોર્ક લાગે છે એની દિશા, અને બીજું એ કે આને કન્વેન્શનની રીતે, એક રિવાજની રીતે શરૂઆતથી નક્કી કરવામાં આવ્યું છે કે ડાયપોલની દિશા જે છે એ ઋણ વિદ્યુત ભારથી ક્યાંની લઈશું? ધન વિદ્યુત ભાર. યાદ રાખજો, ઋણ વિદ્યુત ભારથી દિશા ક્યાંની લઈશું? ધન વિદ્યુત ભાર તરફ. એટલે કે વિદ્યુત ક્ષેત્રના કન્સેપ્ટ કરતા ઉલટું. હા, કેમિસ્ટ્રીમાં જે છે એ ડાયપોલની દિશા ઊંધી આવશે. કેમિસ્ટ્રીમાં ડાયપોલની દિશા ઊંધી આવશે, પ્લસ થી માઇનસ. જે વિદ્યુત ક્ષેત્રની દિશા છે એ જ. કારણ કે ત્યાં આગળ વિદ્યુત ક્ષેત્ર એટલું ઇમ્પોર્ટન્ટ નથી. ત્યાં આગળ ઇલેક્ટ્રોનેગેટિવિટી, ઇલેક્ટ્રોનનો કોન્સેપ્ટ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. કોનો કોન્સેપ્ટ ઇમ્પોર્ટન્ટ છે? ભાગમદોડ કોણ કરે છે? મોટા ભાગે ઋણ વિદ્યુત ભાર કરે છે. ઇલેક્ટ્રોન રેડિકલાઇઝ થાય છે. તો એના કારણે ત્યાં આગળ જે દિશા છે, ફરીથી કેમિસ્ટ્રીમાં દિશા ધનથી ઋણ લીધી છે, આપણે ફિઝિક્સમાં અહીંયા ઋણ. કન્વેન્શન છે, બીજું કશું છે નહીં, બરાબર. એટલે એને યાદ રાખવાનું છે તમારે. તો આટલી મેં તમને 2-3 વાતો સમજાવી દીધી છે. આઈ હોપ તમે સમજી ગયા હશો કે +2 કુલમ -2 કુલમ બંને વચ્ચેનું અંતર 2, તો દ્વિધ્રુવીની ચાક માત્રા થાય 4. અચ્છા, એ અગત્યની વસ્તુ, એકમ શું થશે? એકમ પારિમાણિક સૂત્ર. એકમ શું થશે આનું? તો આનો એકમ થશે Q નો કુલમ અને 2A, કુલમ ઇન્ટુ મીટર. તો આ થઈ જશે કુલમ મીટર. પારિમાણિક સૂત્ર હું તમને હોમવર્ક આપી દઉં છું. આનું જે પારિમાણિક સૂત્ર છે લખતા રહેજો. હવામાં નથી આપતું ખાલી કે ભાઈ હા આવડી ગયું. Q = IT એમ્પિયર, મતલબ A1 T1 L1, L1 T1 A1 એવું થશે આનું, બરાબર ને? તો કુલમ મીટર આનું જે છે એ સૂત્ર છે. સદિશ રાશિ છે, દિશાની વાત થઈ ગઈ, એના મૂલ્યની વાત થઈ ગઈ. આ યાદ રાખજો. આ જે છે ને એ યાદ રાખજો. P = બંનેમાંથી કોઈ એક વિદ્યુતભારનું મૂલ્ય ગુણ્યા બંને વચ્ચેનું અંતર. જો આ યાદ રાખશો તો તમે કન્ફ્યુઝ થઈ જશો. આ આપણે એટલા માટે યાદ રાખીએ છીએ કે આખું આપણે 2A લઈએ ને, તો મધ્ય બિંદુમાંથી કોઈ જગ્યાએ અંતર માપવાનું થાય તો એ આપણી કેવી થઈ જાય? સરળતા થઈ જાય. તો ફ્રેમ બરાબર આવી ગઈ છે કે નહીં? હા, ફ્રેમ તો પરફેક્ટ આવી ગઈ છે. અચ્છા, તો એક દાખલો ગણી લઈએ આના રિલેટેડ એક દાખલો ગણી લઈએ. ચાલો, આ ગણાવતા પહેલા હું તમને એક વાત કહું. ધ્યાનથી જોજો.
प्लस क्यू माइनस क्यू, +1 कूलम +1 कूलम +2 कूलम -2 कूलम +3 कूलम -3 कूलम सो ऑन। બીજી એક વસ્તુ કહું તમને, બંને વચ્ચેનું અંતર માની લો આપણે 2a લઈ લીધું છે, જે બી હોય। અચ્છા, અહીંયા હું તમને કહું કે +2q થી કોઈ અંતર r આગળ -q વિદ્યુતભાર છે। શું આ ડાયપોલ છે? નથી ડાયપોલ, ઓફકોર્સ નથી, મૂલ્ય અલગ અલગ છે। અહીંયાથી r અંતરે હું કોઈ -q, હવે આ એક મેં તંત્ર લીધું છે। શું આ ડાયપોલ છે? શું આ ડાયપોલ છે? શું આ ડાયપોલ છે? આને ડાયપોલ કહી શકાય? તો અહીંયા જુઓ, અહીંયા હું બે બિંદુઓ વિદ્યુતભારો મૂકી શકું, +q, બંને એકબીજાના ઉપર જ છે, બંને એકબીજાના ઉપર જ છે, સંપાત થયેલા છે, બરાબર ને, એક જ જગ્યાએ છે, પણ તમને દેખાડવા માટે મેં અલગ અલગ। અહીંયાથી r અંતરે -q r અંતર, જો બે ડાયપોલ થઈ ગયા। આને કહેવાય ચતુર્થ ધ્રુવી, ચતુર્થ ધ્રુવી, આનું અસ્તિત્વ હોય છે અને આને કહેવાય છે ચતુર્થ ધ્રુવી। ઇંગ્લિશમાં આને કહેવાય ક્વોડ્રાપોલ। ક્વોડ્રાપોલ એટલે કે 4 ધ્રુવો, 4 છેડાઓ, એક છેડો, બીજો છેડો, ત્રીજો છેડો અને ચોથો છેડો। તો આને શું કહેવાય? આને ડાયપોલ, આને ચતુર્થ ધ્રુવી કહેવાય। આમાં બે ડાયપોલ છે। કેટલા ડાયપોલ? બેલેન્સ થાય છે કે નહીં? બેલેન્સ થવું જોઈએ, ન્યુટ્રાલિટી, તટસ્થતા બેલેન્સ થવી જોઈએ। આવું બી આપી શકે, અહીંયા 3 કુલમ તો દોઢ અહીંયા આપી શકે, અહીંયા 4 હોય તો અહીંયા -2 આપી શકે, અહીંયા માઇનસ હોય તો અહીંયા પ્લસ હોય, એન્ડ સો ઓન। શરત બધી જે છે એ સાબિત થવી જોઈએ, બરાબર। અચ્છા, આના પછી એક સરસ મજાનો આપણે દાખલો ગણીએ। આટલું સરસ મજાનું સર દાખલો સરસ કેવી રીતે હોય, તો આટલું પહેલા તમે નોંધી લો। તો અહીંયા જો દાખલો શું કહેવા માંગે છે આપણને, દાખલો આપણને એવું કહેવા માંગે છે કે -2q વિદ્યુતભાર છે અને અહીંયા જે છે એ +q વિદ્યુતભાર છે અને અહીંયા એક વિદ્યુતભાર +q છે। તો કે છે આના માટે p શોધો, એટલે કે ડાયપોલ મોમેન્ટ શોધો। ડાયપોલ મોમેન્ટ p શોધો। પહેલા તો આને ડાયપોલ કહેવાય કે ના કહેવાય? શું અહીંયા ડાયપોલનું અસ્તિત્વ છે બી ખરા? જો આ ના હોત તો ના કહેવાય, પણ કારણ કે આ છે તો કહેવાય, બરાબર। આ ના હોય તો બી ના કહેવાય, પણ બંને છે એટલે શું બેલેન્સ થાય છે? જો અહીંયા હું -q 0 અંતરે મૂકી શકું, એકબીજાથી 0 અંતરે ને સંપાત થયેલા હશે, બરાબર। તો આવી રીતે મૂકી શકું। તો જો આ જે છે અંતર તમને આપેલું છે a અને આ બી અંતર તમને આપેલું છે a, બરાબર। અચ્છા, ચલો 2a લઈ લઈએ, 2a લીધેલું છે, 2a લઈ લઈએ। આ અંતર કેટલું આપેલું છે? 2a। અચ્છા, આના કારણે આ બંને ચતુર્થ ધ્રુવ છે એ તો ખબર પડી ગઈ તમને। આ જે બંને છે એમનું p1 આપી દઉં તો આ થઈ જશે q, બંનેમાંથી એક નું મૂલ્ય અને બંને વચ્ચેનું અંતર 2a। આ જે છે, અચ્છા, p2 જે છે અહીંયા લખી દઉં, p2 જે છે એ થઈ જશે q into 2a। અચ્છા, હવે એક વસ્તુ સમજો તમે, અહીંયા આની દિશા શું થશે? આની દિશા શું થશે? માઇનસ થી પ્લસ તરફ। શું આની દિશા આમ થશે? આની દિશા શું થશે? માઇનસ થી પ્લસ તરફ। શું આ દિશા થશે? હા કે ના? અચ્છા, શું p1 આ છે અને p2 આ છે? હા કે ના? અચ્છા, બધું હા કે ના, હા કે ના, હા કે ના, શું છે બધું આ? તો આ મૂકી દો તમે p1, આ મૂકી દો તમે p2। બીજું શું p1 બરાબર p2 છે મૂલ્યની રીતે? હા કે ના? તો પરિણામી p શું આવી રીતે થઈ જશે? પરિણામી p બરાબર p1 નો વર્ગ p2 નો વર્ગ 2p1 p2 cos 90 ડિગ્રી। બોલ હા કે ના? આ 0 થઈ જશે તો આ થઈ જશે √p1, p2 ની જગ્યાએ શું મૂકી દીધું મેં? p1 મૂકું કે ના મૂક્યું? p2 ની જગ્યાએ શું મૂક્યું? p1 મૂકતા લખું એક સ્ટેપ, ચલો લખી દઉં તમારા માટે। p1 નો વર્ગ 2p1 cos 90, આ 0 થઈ જશે, આ થઈ જશે √2p1 નો વર્ગ, થઈ ગયું √2p, તો આ થઈ જશે √2 અને q into 2a। બસ પતી ગયું, વાર્તા પતી ગઈ, આટલે સુધી રાખો એને।
બરાબર. તો આ પ્રકારના દાખલાઓ આવી શકે છે. 3 સેટ બી આવી શકે છે, આવી 2 પેર છે એવી 3 પેર બી આવી શકે છે, હા કે ના. દાખલા તરીકે અહીંયા માઇનસ હાફ બી મૂકી શકું, અહીંયા અમુક અંતરે -અડધો કુલમ, અહીંયા અમુક અંતરે -અડધો કુલમ, તો એક બીજું ડાયપોલ મોમેન્ટ થશે. તો પણ સદિશ સરવાળા કરતા રહેવાનું છે આવી રીતે. તો ગમે તેવો કોમ્પ્લેક્સ દાખલો આવી શકે, સદિશ સરવાળા બાદબાકી તમને આવડતા હોવા જોઈએ. તો ડાયપોલ મોમેન્ટ કેવી રીતે શોધ્યું? બંનેમાંથી એકનું વિદ્યુતભાર, બંને વચ્ચેનું જે કુલ અંતર છે તે. તો દાખલાને નોંધી લો. તો ઓલરાઈટ, હવે ડાયપોલના કારણે વિદ્યુત ક્ષેત્ર. ડાયપોલને કારણે વિદ્યુત ક્ષેત્ર. આમાં 2 થિયરી છે, બંને બોર્ડ માટે જે છે તે ઇમ્પોર્ટન્ટ છે, અને જીનીટની રીતે તો ઇમ્પોર્ટન્ટ છે, બધું જ ઇમ્પોર્ટન્ટ છે, બધું જ ઇમ્પોર્ટન્ટ છે. પણ બોર્ડ માટે બી આ ઇમ્પોર્ટન્ટ છે. 3 માર્કમાં સીધી થિયરી પૂછાઈ શકે છે તારવવાની. બરાબર. તો ડાયપોલને કારણે વિદ્યુત ક્ષેત્ર, આમાં 2 થિયરી છે. તો પહેલી આપણે જોઈએ 1. ડાયપોલને કારણે તેની એટલે કોની? ડાયપોલની અક્ષ પર વિદ્યુત ક્ષેત્ર. જોઈ લઈએ. ડાયપોલના કારણે તેની અક્ષ પર વિદ્યુત ક્ષેત્ર. આ -q, આ +q. અચ્છા, બંને એકબીજાથી પરિમિત અંતરે ઉપર નીચે થઈ ગયું થોડું. બંને એકબીજાથી પરિમિત અંતર. કેટલું અંતર લઈએ? 2a લઈએ. હમણાં જોજો, તમને ખબર પડી જશે 2a કેમ લીધું છે. બરાબર. તો ચાલુ તો છે ને રેકોર્ડિંગ? લોચા પડી જશે ને તો. ઓ યસ, ચાલુ છે. બરાબર. તો બંને વચ્ચેનું અંતર કેટલું લઈ લઉં? બંને વચ્ચેનું અંતર હું લઈ લઉં છું 2a. બંને વચ્ચેનું અંતર કેટલું લઈ લીધું મેં? 2a લઈ લીધું. અચ્છા, આ એની અક્ષ છે, હા કે ના? આ બંનેમાંથી જે પસાર થતી રેખા છે તે એની અક્ષ કહેવાય. અચ્છા, તેની અક્ષ પર, ડાયપોલના કારણે તેની અક્ષ પર વિદ્યુત ક્ષેત્ર. તો હું અહીંયા કોઈ બિંદુ લઉં છું, પી બિંદુ. ચલો કઈ બિંદુ નહીં, અહીંયા આ બિંદુ ઉપર, ચલો પી બિંદુ લઈ લો. પી બિંદુ ઉપર મારે વિદ્યુત ક્ષેત્ર માપવાનું છે. સિમ્પલ રીત તો એ છે કે તમે સંપાતપણાનો નિયમ લગાડી આના કારણે અહીંયા વિદ્યુત ક્ષેત્ર અને આના કારણે અહીંયા વિદ્યુત ક્ષેત્ર શોધી નાખો. વાત પતી ગઈ, કઈ અઘરું છે નહીં. બરાબર. બસ જવાબ જે છે તમારે પી ના સ્વરૂપમાં લાવવાનું છે. અચ્છા, આમનું બંને વચ્ચેનું મધ્ય બિંદુ શું છે? O. અહીંયાથી x અંતરે, એટલે યાદ રાખવાનું કે x અંતર હું કોને લઉં છું? હું, તમે, એનસીઈઆરટી x અંતર કોને લે છે તે યાદ રાખવાનું. મધ્ય બિંદુથી x અંતરે. એટલે હવે આ દાખલો આ પ્રકારનો થઈ ગયો કે ડાયપોલના મધ્ય બિંદુથી તેની અક્ષ ઉપર પી બિંદુ વિદ્યુત ક્ષેત્ર શોધો. તમને અંતરો યાદ આવવો જોઈએ સૂત્રમાં કે x ક્યાંથી શું લીધું છે. બરાબર. અચ્છા, તો આ અંતર કેટલું થઈ ગયું? એ થઈ ગયું. આ અંતર કેટલું થઈ ગયું? એ થઈ ગયું, હા કે ના? અચ્છા, હવે અહીંયા જુઓ, આને હું 1 કહી દઉં, આને 2 કહી દઉં. તો સંપાતપણાના નિયમ અનુસાર લખવાનું કેવી રીતે પરીક્ષામાં કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે 2 વિદ્યુતધારો +q અને -q એકબીજાથી પરિમિત અંતરે 2a આવેલા છે. બંનેના મધ્ય બિંદુ O આગળ તેની અક્ષ ઉપર O થી x અંતરે p બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે. સંપાતપણાના નિયમ અનુસાર E નેટ જે થશે p બિંદુ ઉપર એ થઈ જશે 1 ના કારણે +2 ના કારણે. સદિશ સરવાળો તમને આવડે જ છે. બરાબર. અચ્છા, અહીંયા જુઓ સમીકરણ, આને હું સ્ટાર આપી દઉં. અચ્છા, ચલો, E1 કેટલું થઈ જશે? E1 આના કારણે KQ અપોન શું થઈ જશે? આખું કેટલું છે? X.
આ કેટલું છે a, તો કેટલું થઈ જશે આ અંતર આખું? x માંથી આ a કાઢી નાખો, આ જે x છે એમાંથી આ a કાઢી નાખું તો આ અંતર વધ્યું, તો આ થઈ જશે x માઇનસ a નો વર્ગ. દિશા કઈ હશે E1 ની? આ દિશા હશે. અચ્છા, E2 જે છે દેખાય છે કે નહીં જોઈ લઈએ. દેખાય છે. E2 કેટલું થઈ જશે? આ 2 છે તો KQ તો સાચું જ. અચ્છા, ડિવાઇડેડ બાય આટલે સુધી x તો છે જ, x પ્લસ a નો વર્ગ. P બિંદુથી આટલું x તો છે જ, x પ્લસ a નો વર્ગ. આ સમીકરણ 1 આપી દો, આ સમીકરણ 2. આની દિશા માઇનસ q, તો અહીંયા વિદ્યુત ક્ષેત્ર, જો અહીંયા પરીક્ષણ વિદ્યુતભાર પ્લસ q0 મૂકું તો આનું વિદ્યુત ક્ષેત્ર આ તરફ થશે. ભાઈ માઇનસમાં ટર્મિનેટ થશે, પ્લસમાં બહાર થશે. હવે તો આ તમને કહેવાનું હોય નહીં. તો E1 અને E2 એકબીજાની વિરુદ્ધ દિશામાં છે. E1 અને E2 એકબીજાની વિરુદ્ધ દિશામાં છે. તો શું કરશું? પરિણામી E સંપાતપણાના નિયમ પરથી શોધવા સમીકરણ 1 સમીકરણ 2 ને સમીકરણ સ્ટારમાં મૂકી દો. પણ એક વસ્તુ ધ્યાન રાખવાની છે, અહીંયા કેવું છે સદિશ, એટલે આ ઋણ આવશે. E1 આ દિશામાં છે, E2 આ દિશામાં છે, તો આના પરથી તમને ખ્યાલ ના આવે ડાયરેક્ટ આ તમે સમીકરણ 1 2 નાબી કર્યું હોય તો કે E નેટ બરાબર થઈ જશે E1 માઇનસ E2. અચ્છા, કેમ E1 માઇનસ E2 કર્યું? E2 માઇનસ E1 કેમ ના કર્યું? કારણ કે અહીંયાથી જુઓ આ પ્લસ Q થી P બિંદુ નજીક છે, તો આ પ્લસ Q ના કારણે P બિંદુ ઉપર વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય માઇનસ Q ના કારણે P બિંદુ પર મૂલ્ય કરતા વધારે હશે. આનું મૂલ્ય વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય આના કરતા P બિંદુ આગળ વધારે હશે. તો આપણે જવાબ કેવું લાવવું છે યાર? ધન લાવવું છે. તો મોટામાંથી નાનો એટલા માટે સરળતા ખાતર આપણે બાદ કરીએ છીએ. ઇવન તમે આ P બિંદુ અહીંયા લેશો તો બી જવાબ સેમ જ આવશે. આ માઇનસ Q તમે અહીંયા મૂકો, પ્લસ Q તમે અહીંયા મૂકો તો બી જવાબ તો સેમ જ આવવાનું છે. બરાબર? અચ્છા, ઇવન દિશા બદલાઈ જશે, હા કે ના? દિશા E2 મોટો છે, હું E1 માઇનસ E2 કરું તો દિશા ક્યાં આવશે? E1 મોટો છે, E2 નાનો છે. ભાઈ અહીંયાથી આ અંતર દૂર છે, કે Q/R². અંતર વધારે હોય તો આના કારણે ક્ષેત્ર ઓછું હશે, અંતર ઓછું છે તો આના કારણે ક્ષેત્ર વધારે હશે. તો પરિણામી જે E ની દિશા છે એ આ હશે. પરિણામી E ની દિશા એ હશે, કારણ કે E2 મોટો છે. આ સાઈડ 10 કુલમ, આ સાઈડ 10 કુલમ, આ સાઈડ 5 કુલમ મારા ઉપર લાગે છે, તો મારી ગતિ કઈ દિશામાં થશે? આ દિશામાં થશે. આ દિશામાં થશે 10, 5 કુલમ જેટલી. આ 10, આ 5, તો 5 જેટલી આ દિશામાં ગતિ થશે. તો સદિશ સરળ તમને બાદબાકી આવડતા હશે. વિરુદ્ધ દિશામાં છે એટલા માટે બાદબાકી કરી છે આપણે. બરાબર? તો E1 કિંમત મૂકી દો, કશું કરવાનું છે નહીં હવે. બરાબર? તો આ થઈ જશે કે Q x માઇનસ a નો વર્ગ માઇનસ કે Q x પ્લસ a નો વર્ગ. બરાબર? અચ્છા, બીજી એક વસ્તુ જોજો, બીજી એક વસ્તુ જુઓ. ચલો આ હું કાઢી નાખું છું, તમે એને નોંધી લીધું હશે એવી આશા છે મને. અચ્છા, સાદુરૂપ આપી દઈએ આનું. છોકરી આ તો આવડતું જશે તમને. આને અહીંયા જવા દો, આને અહીંયા જવા દો, નીચે ગુણાકારમાં થઈ જશે. તો KQ કોમન કાઢી લો પહેલા. તો E નેટ બરાબર KQ કોમન લઈ લો, 1/x માઇનસ a નો વર્ગ 1/x પ્લસ a નો વર્ગ. તો KQ x પ્લસ a નો વર્ગ x માઇનસ a નો વર્ગ, આ થઈ જશે x. હા કે ના? હા કે ના? હા કે ના? અચ્છા, હવે ક્યાં લખીએ? આ જગ્યા છે તો ચલો અહીંયા લખી દઈએ. બરાબર? તો નીચે જગ્યા હોય તો હજુ એક આવી જશે, નીચે જગ્યા નથી. અહીંયા ચલો અહીંયા જ લખી દઈએ. આ કાઢી કે Qx પ્લસ એનું આનું હજુ વિસ્તરણ કરું તો E નેટ બરાબર x² પ્લસ a² 2x into a માઇનસ x² પ્લસ a²
માઇનસ 2xa ભાગ્યા, અચ્છા અહીંયા જોજો, આને આવી રીતે લખી શકું, x માઇનસ a x પ્લસ a નો હોલ સ્ક્વેર, x માઇનસ a નો વર્ગ x પ્લસ a નો વર્ગ, તો x માઇનસ a x પ્લસ a નો હોલ સ્ક્વેર. ઓલરાઈટ, તો અહીંયા જો આવી રીતે લખાય x માઇનસ a નો વર્ગ x પ્લસ a નો વર્ગ, તો આખાનો મેં શું કરી દીધો, સ્ક્વેર કરી દીધો, બરાબર. અચ્છા, તો આ થઈ જશે x સ્ક્વેર પ્લસ x સ્ક્વેર પ્લસ 2ax લખી નાખ્યું, માઇનસ x સ્ક્વેર માઇનસ a સ્ક્વેર પ્લસ 2ax ડિવાઇડેડ બાય આવું થઈ જશે a માઇનસ b a પ્લસ b સ્ક્વેર માઇનસ b સ્ક્વેર, તો x સ્ક્વેર માઇનસ a સ્ક્વેર નું શું થઈ જશે, સ્ક્વેર થઈ જશે. અચ્છા, x સ્ક્વેર થી x સ્ક્વેર મરી જશે, a સ્ક્વેર થી a સ્ક્વેર મરી જશે, તો કેટલું વધ્યું, ઉપર વધ્યું 4ax અને નીચે વધશે, ઓ kq તો રહી ગયું ને, આપણે kq અહીંયા મૂકવાનું રહી ગયું છે, kq બરાબર, kq ઠીક છે. તો આ kq તો હતું જ ને, અહીંયા આ kq કોમન લીધું હતું આપણે, x સ્ક્વેર માઇનસ a સ્ક્વેર નો સ્ક્વેર, હા કે ના. અચ્છા, તો હવે અહીંયા જુઓ, આને હું આવી રીતે લખી શકું, e બરાબર 2 into 2a, આ જવાબ તમારો અહીંયા આવી ગયો, જવાબ તમારો અહીંયા આવી ગયો. તમે વિદ્યુત ક્ષેત્ર અહીંયા શોધી લીધું, દેખાય છે કે નહીં ફ્રેમમાં, હા દેખાય છે, તમે અહીંયા વિદ્યુત ક્ષેત્ર જે છે તે શોધી લીધું છે, બરાબર. જવાબ બી તમારો અહીંયા આવી ગયો છે, પણ મારું મેઇન પર્પસ શું છે, પી ના પદમાં જવાબ લાવું, ડાયપોલ મોમેન્ટના પદમાં જવાબ લાવું, બસ એટલું જ છે. બાકી તો દાખલો તો એ જ હતું, થિયરી તો એ જ હતી કે આના કારણે અહીંયા વિદ્યુત ક્ષેત્ર, તો આ તો મેં ડાયપોલ ના બી ચલાવ્યું હોત તો તમે વિદ્યુત ક્ષેત્રની જે સંપાતપણાનો નિયમ છે એના અનુસાર આને શોધી નાખતા, હા કે ના. પણ અહીંયા બસ એટલું જ, ગાણિતિક સમીકરણ હું વારંવાર કહું છું કે જે બી મેથેમેટિકલ ઇક્વેશન છે એ હંમેશા, જે બી ગણિત શાસ્ત્રી છે, જે બી મેથેમેટિશિયન છે અથવા ફિઝિસિસ્ટ છે, એ હંમેશા ટ્રાય કરશે, શું ટ્રાય કરશે, સૂત્ર બને તેટલું નાનું બને અને પદો રિપીટ ના થાય, બરાબર. અચ્છા, તો 2 ઇન્ટુ આ 4 ને મેં 2 ઇન્ટુ 2 કરી દીધા, એ x kq ભાગ્યા x સ્ક્વેર માઇનસ a સ્ક્વેર નો સ્ક્વેર. અહીંયા જુઓ, q ઇન્ટુ 2a, p બરાબર q ઇન્ટુ 2a, હા કે ના, q ઇન્ટુ 2a, તો આ થઈ જશે 2 કે આગળ લખી દઉં, કે આગળ લખી દઉં 2a ઇન્ટુ q, કે p x ઇનેટ અપોન x સ્ક્વેર માઇનસ a સ્ક્વેર નો સ્ક્વેર થઈ જશે. તો આ તમારું ફાઇનલ સૂત્ર થઈ ગયું. 2 આવશે આગળ, 2 kp x અપોન x સ્ક્વેર માઇનસ a સ્ક્વેર. જનરલી સામાન્ય રીતે આપણે પહેલા જ વ્યાખ્યામાં કીધું કે આ જે બંને વચ્ચેનું અંતર બહુ નાનું હોય છે, તો જનરલી તમારે જે દાખલા આવશે આ પ્રમાણે આવશે, x જે છે એ a કરતા શું આવશે, બહુ જ મોટો આવશે. x a કરતા મોટો હોય તો આને આવો ગણાય, તો આ x ની 4 ઘાત થઈ જશે. તો આ તમારું સૂત્ર થઈ જશે ઇનેટ બરાબર 2 kp અપોન x ક્યુબ, 2 kp અપોન x ક્યુબ. હવે અહીંયા જુઓ, પરિણામી વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ હતી, પ્લસ ક્યુ ના કારણે E1 છે, E2 માઇનસ ક્યુ ના કારણે છે, E1 માંથી E2 આપણે બાદ કર્યો, પરિણામી દિશા વિદ્યુત ક્ષેત્રની આ છે. ડાયપોલની પરિણામી દિશા કઈ છે, માઇનસ ક્યુ થી પ્લસ ક્યુ તરફ, તો ડાયપોલની બી પરિણામી દિશા આ જ છે. તો અહીંયા હું સીધું પ્લસ માઇનસ કશું મૂકવાની જરૂર નથી, બંનેની દિશાઓ સમાન છે, એટલે અહીંયા હું ડાયરેક્ટ સદિશ મૂકી દઉં તો બી ચાલે. તો આ તમારું સૂત્ર થઈ ગયું, ઇનેટ બરાબર 2 kp અપોન x ક્યુબ. કે શું છે તમને ખબર છે, 1/4 એપ્સાઇલોન 0, જેનું મૂલ્ય છે 9 ગુણ્યા 10⁹ MKS. એપ્સાઇલોન 0 બધી ડિટેલમાં આપણે વાત ગયા લેક્ચર્સમાં થઈ ગઈ છે. તો જો p ના પદમાં તમે વિદ્યુત ક્ષેત્ર શોધ્યું, અહીંયા ઇનેટ બરાબર 2 kp અપોન x ક્યુબ. તો આને તમે નોંધી લો. ઓલરાઈટ, તો હવે આપણે જોઈએ એનો જે બીજો ભાગ છે, ડાયપોલના કારણે વિદ્યુત ક્ષેત્ર. એનો બીજો પ્રશ્ન છે, ડાયપોલના કારણે તેના
લંબ દ્વિભાજક પર કોઈ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર. લંબ દ્વિભાજકનો મતલબ શું થાય? દાખલા તરીકે હું સૌથી પહેલા તમને એક ડાયપોલ અહીંયા દોરી દઉં, -q અને +q. બંને વચ્ચેનું અંતર તમને ખબર છે કેટલું છે? 2a લઈ લઈએ આ અંતર, બરાબર. આનો લંબ દ્વિભાજક એટલે બંનેને જોડતી રેખાનું જે મધ્ય બિંદુ O છે તેમાંથી જે આ રેખા નીકળી, આને લંબ દ્વિભાજક કહેવાય. તો અહીંયા x અંતરે હું માની લો P બિંદુ લઉં છું. તો સમજી ગયા હવે લંબ દ્વિભાજક એટલે શું? તો ડાયપોલના કારણે તેના લંબ દ્વિભાજક પર કોઈ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર. તો આ શું છે? આ ડાયપોલ થઈ ગયો. લંબ દ્વિભાજક એટલે શું? બંનેને જોડતી રેખાના મધ્ય બિંદુ પરથી નીકળતી લંબ રેખા. આ રેખાને જે લંબ રેખા નીકળે છે મધ્યમાંથી તેને તમે લંબ દ્વિભાજક કહેશો. ઇંગ્લિશમાં આને ઇક્વેટર કહેવાય. શું કહેવાય? તો એને ઇન શોર્ટ કહેવાનો મતલબ ઇક્વેટર ઉપર ડાયપોલના કારણે વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે. તો ફરીથી આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ડાયપોલ આપેલું છે, -q +q બંને વચ્ચેનું અંતર જે છે તે 2a છે. લંબ દ્વિભાજક પર x અંતર P બિંદુએ તમારે વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે. તો ફરીથી સંપાતપણાના બે રીતે ગણાવીશ આ મેથડ, બે રીતે તમે ગણતરી કરી શકો. સંપાતપણાના નિયમ અનુસાર E નેટ P બિંદુ ઉપર થઈ જશે E1 પ્લસ E2. હા કે ના? શું થઈ જશે? E1 પ્લસ E2 થઈ જશે. અચ્છા, તો અહીંયા જુઓ તમે, +q ના કારણે આને હું 1 નામ આપું, આને 2 નામ આપું. તો +q ના કારણે જે વિદ્યુત ક્ષેત્ર છે તે આ દિશામાં થઈ જશે. હા કે ના? આ થઈ ગયું E1. હા કે ના? આ શું થઈ ગયું? E1 થઈ જશે આ, બરાબર. અચ્છા, બહારની તરફ અહીંયા તમે કોઈ પરીક્ષણ વિદ્યુતધાર મૂકશો +q0, તો +q અને +q વચ્ચે અપાકર્ષણ થશે. અચ્છા, -q ના કારણે આ +q0 ઉપર જે છે એ બંનેને જોડતી રેખા ઉપર આ દિશામાં લાગશે E2. હા કે ના? અચ્છા, આટલું સમજાઈ ગયું તમને? +q ના કારણે P બિંદુ પર વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં હશે, -q ના કારણે P બિંદુ પર વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં હશે. અચ્છા, માની લો જો હું આ થીટા લઉં તો આ કેટલું થઈ જાય? થીટા થઈ જાય. z બને છે અહીંયા. અચ્છા, આ થીટા હોય, બંનેના મૂલ્ય સમાન છે, આ અંતર a છે, આ બી અંતર a છે, આ અંતર x છે, આ ax, આ ax, તો આ ખૂણો બી શું બનશે? થીટા. તો આ ખૂણો બી શું બનશે? થીટા બનશે. હા કે ના? અચ્છા, હવે સિમ્પલ થઈ ગયું છે, દાખલામાં કઈ વધારે વધ્યું નથી, બરાબર. તો ઇન શોર્ટ હું આવું લખી શકું, E = સંપાતપણાના નિયમ અનુસાર E1 પ્લસ E2. અચ્છા, જો મારે E નું મૂલ્ય લખવું હોય તો આ થઈ જશે E1 નો વર્ગ E2 નો વર્ગ 2E1 E2 cos 2 થીટા. હા કે ના? અહીંયા જો આવી રીતે થઈ જશે ને, આવી રીતે થશે. આ E1 આ E2 બંને વચ્ચેનો ખૂણો કેટલો છે? 2 થીટા છે. આખો ખૂણો જુઓ, આખો ખૂણો કેટલો છે? થીટા પ્લસ થીટા છે. એક z ના કારણે આ થીટા બન્યો અને આ થીટા આ બન્યો તમારો આ ખૂણો થીટા. તો 2 થીટા થઈ ગયું. તો આ સૂત્ર થશે. અચ્છા, હવે જોઈએ E1 E2 કેટલા થાય છે? અચ્છા, મૂલ્ય એમના E1 બરાબર થઈ જશે KQ અપોન આ અંતરને હું કેટલું માની લઉં? દાખલા તરીકે r, તો KQ/r² થઈ જશે. E2 કેટલું થઈ જશે? KQ અપોન r². જો આને બી r, આ r અને આ r સમાન થશે ને, તો આને r કહું તો આ બી કેટલું થઈ જશે? r જ થઈ જશે. તો હવે ઇન શોર્ટ શું E1 બરાબર E2 છે? જોજો જરા. હા કે ના? E2 બરાબર KQ/r² બરાબર E1. મૂલ્ય બંનેના કેવા છે? સમાન છે. મૂલ્ય કેવા છે? બંનેના સમાન. તો હવે અહીંયા E2 ની જગ્યાએ E1 મૂકી દઉં તો આ થઈ જશે E1 નો વર્ગ 2E1 cos 2 થીટા. તો આ થઈ જશે 2E1 નું સ્ક્વેર cos 2 થીટા. અચ્છા, તો આ થઈ જશે 2E1² કોમન નીકળશે, 1 પ્લસ cos 2 થીટા. કેટલું થઈ જશે? 1 પ્લસ cos 2 થીટા. અહીંયા લખી દઈએ. હવે
અચ્છા, હવે અહીંયા જુઓ 1 પ્લસ cos 2 થીટા તમારે યાદ રાખવું પડશે, આ થઈ જશે 2 cos સ્ક્વેર થીટા. આ તમારે ગણિતનું એક સૂત્ર છે જે તમારે યાદ રાખવું પડશે. આ સૂત્ર યાદ ના બી રાખવું હોય તો હું તમને બીજી મેથડ બી કરાવીશ. સૌથી પહેલા આપણે શું કર્યું? સૌથી પહેલા આકૃતિ દોરી, મેં તમને લંબ દ્વિભાજક સમજાવ્યું, x અંતરે સંપાત પ્રમાણનો નિયમ E1 E2 પ્લસ q ના કારણે આ બિંદુ ઉપર વિદ્યુત ક્ષેત્રની દિશા આ હશે, માઇનસ q ના કારણે આ હશે. બંને આ ખૂણાઓ, આને જો હું થીટા લખું તો આ થીટા, આ બી થીટા થઈ જશે અહીંયાથી, તો આ 2 થીટા, તો આ E1 E2 અને 2 થીટા, તો E1 E2 સ્ક્વેર 2 E1 cos, બંને વચ્ચેનું અંતર કેટલું છે? 2 ખૂણો કેટલો છે? 2 થીટા, તો 2 E1 E2 cos 2 થીટા થઈ જશે. વધુમાં E1 બરાબર આના કારણે kq બાય r સ્ક્વેર, આના કારણે બી kq બાય r સ્ક્વેર. દિશાઓ અલગ અલગ છે તો દિશાઓના કારણે તો આપણે મૂકેલું જ છે બધું, બરાબર, થીટા જે છે તે. અચ્છા, હવે આ 1 પ્લસ cos થીટાની જગ્યાએ 2 cos સ્ક્વેર, 1 પ્લસ cos 2 થીટાની જગ્યાએ 2 cos સ્ક્વેર થીટા મૂકો તમે. આટલું સાદુરૂપ આપતા તમને આઈ ગેસ આવડશે. E1 અને E2 ના મૂલ્યો સમાન છે, તો શું E બરાબર 2 E1 સ્ક્વેર અને 1 પ્લસ cos 2 થીટાની જગ્યાએ 2 cos સ્ક્વેર થીટા થશે, તો આ થઈ જશે 4 E1 સ્ક્વેર cos સ્ક્વેર થીટા. તો આ થઈ જશે, આ E નેટ છે, E નેટ વારંવાર લખતું નથી, સમજી જજો, કુલ E ની વાત છે અહીંયા. તો આ શું થઈ જશે? 2 E1 cos થીટા, 2 E1 કેટલો છે? kq બાય r સ્ક્વેર. અચ્છા, cos થીટા. હવે અહીંયાથી જુઓ 2 kq, r કેટલો થશે પાયથાગોરસના નિયમ પ્રમાણે? આ x, આ a, તો r કેટલો થશે? r થશે a સ્ક્વેર પ્લસ x સ્ક્વેર રેઝ ટુ 1/2. તમે અહીંયા પાયથાગોરસનો નિયમનો ઉપયોગ કરી અને આ r નીકાળો, કારણ કે r તો આપેલો નતો ને, r તો આપણે શું કર્યું છે? ધાર્યું છે. તો x સ્ક્વેર પ્લસ a સ્ક્વેર રેઝ ટુ 1/2 બરાબર r થઈ જશે. અરે ભાઈ, r સ્ક્વેર બરાબર x સ્ક્વેર પ્લસ a સ્ક્વેર થઈ જશે. અચ્છા, અહીંયા હવે cos થીટા જુઓ, આ શું છે? થીટા, તો cos થીટા શું થઈ જશે? બેઝ એટલે કે પાયો ગુણ્યા કર્ણ, સાઈડ એડજસન્ટ અપોન હાઇપોટેનિયસ, બાજુની લંબાઈ ભાગ્યા કર્ણ, પાસેની બાજુ ભાગ્યા કર્ણ. હા કે ના? અરે પાસેની બાજુ ભાગ્યા કર્ણ. અહીંયાથી બી જુઓ તમે, પાસેની બાજુ ભાગ્યા કર્ણ, તો આ થઈ જશે x અપોન r. કેટલું થઈ જશે? અચ્છા, તો સ્ક્વેર છે એટલે નીકળી જ જશે ને, r નું સ્ક્વેર મૂકવાનું છે, r સ્ક્વેર જ મૂકવાનું છે, x સ્ક્વેર પ્લસ a સ્ક્વેર, અને આ થઈ જશે 2kq a સ્ક્વેર x સ્ક્વેર x અપોન r ની જગ્યાએ શું મૂકું? r ની જગ્યાએ અંડર રૂટ x સ્ક્વેર પ્લસ a સ્ક્વેર મૂકી શકું, તો x સ્ક્વેર પ્લસ a સ્ક્વેર ની 1/2 ઘાત. તો આ થઈ ગયું, અહીંયા જુઓ, કશું રહી ગયું, a છે ને, અહીંયા x થોડું છે, cos થીટા બરાબર a ભાગ્યા r થશે ને, પાસેની a r a. તો અહીંયા જુઓ 2a into q, 2a into q, p થઈ ગયું. તો આ થયું kp ભાગ્યા a સ્ક્વેર પ્લસ x સ્ક્વેર, આ 1 પ્લસ 1/2, 3/2, આ તમારું E નેટ થઈ જશે. શું થઈ જશે? E નેટ. અચ્છા, તો આ તમારું અહીંયા મૂલ્ય માટે કમ્પ્લીટ પૂરું થઈ જાય છે. દિશાની આપણે વાત કરીએ, -q પ્લસ q, -q પ્લસ q. કઈ દિશા છે? ડાયપોલની દિશા આ છે, ડાયપોલની દિશા આ છે, ડાયપોલની દિશા આ છે, -q થી +q તરફ. અચ્છા, તો અહીંયા હું લખી દઉં, ડાયપોલની દિશા આ છે. અહીંયા જો પરિણામી વિદ્યુત ક્ષેત્ર E સમાન મૂલ્યના, એટલે બિલકુલ મધ્યમાં પરિણામી દિશા આ આવશે. હા કે ના? લોજિક થી બી તમે જુઓ ને, E1 E2 2 થીટા, E1 બરાબર E2 છે. મને કોઈ અહીંયાથી 2 ન્યૂટન લગાવે, અહીંયાથી 2 ન્યૂટન, તો હું વચમાં આવીશ ને, આમ મને અહીંયાથી હું આમ ઉભો છું, મને અહીંયાથી કોઈ 2 ન્યૂટન ફોર્સ લગાવ્યો, અહીંયાથી 2 ન્યૂટન ફોર્સ લગાવ્યો, તો હું વચમાં આવીશ આમ, બરાબર. તો આ પરિણામી દિશા, તો આ તમારું થશે E ની દિશા. તો P અને E શું છે? વિરુદ્ધ દિશામાં છે. P અને E શું છે? વિરુદ્ધ દિશામાં છે. તો અહીંયા હું શું મૂકી દઉં? માઇનસ મૂકી દઉં, E અને P, કારણ કે આ સદિશ E છે અને આ સદિશ P છે. આ સદિશ સ્વરૂપ થઈ ગયું એનું, માઇનસ ના મૂકો તો અદિશ સ્વરૂપ થઈ ગયું, બરાબર. બંને એકબીજાની વિરુદ્ધ દિશામાં છે. ફરીથી હું તમને કહું છું, આ -q થી +q કોની દિશા છે? P ની દિશા છે, અને E ની દિશા આ છે, આવી રીતે, બરાબર. તો એ ત્યાં એમ થઈ જશે દિશાની વાત. અને આઈ હોપ તમને સમજાઈ ગયું હશે. તો મોટા ભાગે જનરલ ફોર્મમાં
ફરીથી અહીંયા જે x હશે, કારણ કે આપણે તો વ્યાખ્યામાં જ કીધું છે કે આ બંનેનું વચ્ચેનું અંતર બહુ જ નાનું હોય છે કે x ગ્રેટર ધેન a હોય તો એને તમે શું કરશો? અવગણશો. કશું રહી ગયું છે અહીંયા? ના, કશું નથી રહી ગયું. તો આ થઈ ગયું E બરાબર kp માઇનસ kp અપોન x નો ઘન. હા કે ના? તો આ તમે ઇક્વેટર એટલે કે લંબ દ્વિભાજક ઉપર x બિંદુએ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય શું તમારે આ યાદ રાખવું પડશે? તો યાદ રાખવું નહીં પડે. ફરીથી જોઈ લેજો એક વખત બીજી મેથડ જે છે તે બી હું તમને ફટાફટ કરાવી દઉં છું આના પછી. બરાબર? અચ્છા, યાદ નહીં રાખવું પડે. અહીંયા જો અક્ષ ઉપર કેટલું હતું? અક્ષ ઉપર હતું 2kp અપોન x3. હા કે ના? અને વિષુવવૃત્ત એટલે કે ઇક્વેટર પર કેટલું છે? તો એ છે kp અપોન x3 માઇનસમાં. હા કે ના? એનો મતલબ એમ થયો અક્ષ પર જે છે એના કરતા વિષુવવૃત્ત નું મૂલ્ય અડધું છે, અથવા વિષુવવૃત્ત કરતા અક્ષ પરનું મૂલ્ય વિદ્યુત ક્ષેત્રનું ડાયપોલના કારણે કેવું છે? બમણું છે. તો આવું લખાય E અક્ષ જો મૂલ્ય લખવું હોય તો 2 ગુણ્યા E વિષુવવૃત્ત, અથવા આને તમે આવું બી લખી શકો E સમાંતર જે અક્ષ ઉપર છે E લંબ માઇનસ E લંબ, અને મૂલ્ય લખવું હોય તો તમે સીધું લખો E સમાંતર બરાબર 2E લંબ. તો તમે ડાયરેક્ટ બી યાદ રાખી શકો. એક નાનું એમસીક્યુ થઈ ગયું તમારું કે અક્ષ પરના વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય જે લંબ દ્વિભાજક પરના વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય છે ડાયપોલના કારણે એના કરતા કેવું હશે? બમણું હશે. આ 2kp અપોન x3 આ માઇનસ kp અપોન x3. તો બંને વસ્તુઓ તમે નોંધી લો. થિયરી શાંતિથી જોઈ લો, રિપીટ કરીને જો ના ખબર પડે તો બહુ ઇમ્પોર્ટન્ટ છે તમારા બોર્ડના એના માટે ડાયરેક્ટ પૂછાય છે. તો આટલું તમે નોંધી લો. હવે જો અહીંયા બીજી મેથડ હું તમને કહી દઉં કે શું છે એક્ઝેક્ટ બીજી મેથડ. બીજી મેથડ એટલે ગણતરીની બીજી મેથડ છે, બાકી કશું નથી. બરાબર? હલો, કેમ છો? જમ્યું અમીન જજો. હા, એમને જતા ના, ટાઈમ થઈ ગયો છે જમવાનો. હા, શું કરવાનું હતું? બીજી મેથડ. તો અહીંયા જુઓ, અહીંયા જે મેં તમને કીધું હતું આ થીટા, આ બી થીટા, આ E1 અને આ E2. અહીંયાથી તમે જુઓ આ જે છે એને હું E2 cos થીટા કહી દઉં. E2 નું આ મૂલ્ય, આ E2 સદિશ E2 નું આ મૂલ્ય, અને આ મૂલ્ય કેટલું થઈ જાય? E2 sin થીટા. એ જ રીતે આ થઈ જશે E1 cos થીટા, E1 નું આ મૂલ્ય, અને આ થઈ જશે E1 sin થીટા. અચ્છા, E1 નું મૂલ્ય કેટલું છે? KQ upon R². E2 નું મૂલ્ય કેટલું છે? KQ upon R². તો આ બે વિરુદ્ધ દિશાના શું થઈ જશે? કેન્સલ થઈ જશે. પરિણામી E ની દિશા આવી ગઈ અહીંયા. હા કે ના? તો શું થશે? E net બરાબર x, y અક્ષ તો કેન્સલ થઈ, x અક્ષ છે. શું છે? E1 cos થીટા પ્લસ E2 cos થીટા. શું E1 બરાબર E2 છે? હા કે ના? તો E1 cos થીટા પ્લસ E1 cos થીટા લખી શકું કે નહીં? તો આ શું થઈ ગયું? 2E1 cos થીટા KQ upon R², અને cos થીટા કેટલું થશે તમારું? A ભાગ્યા R. તો 2KQ A upon R³ થઈ ગયું. આ મેથડ ઈઝી પડે તો આ મેથડ કરો તમે. બરાબર? સમમિતિની રીતે શું લખવાનું અહીંયા લખાણમાં? સમમિતિની રીતે E1 sin થીટા અને E2 cos થીટા વાળા ઘટકો કેન્સલ થઈ જશે. 2Q into A શું થઈ ગયું? KP upon R³. R બરાબર શું થઈ જશે? R બરાબર તમારું થઈ જશે x² plus A². તો આ થઈ જશે KP, આ ક્યુબ છે તો 1/2 આવશે ને અહીંયા. તો આ તો R નો ક્યુબ છે, તો x² plus A² raised to 3/2. દેખાય છે કે નહીં? દેખાય છે 3/2. હવે શું કરો તમે? ફરીથી x જે છે એ કરતા હંમેશા કેવો મોટો હશે? મોટો હશે. બરાબર? તો આ થઈ જશે KP upon
एक्स क्यूब दिशा જોઈ લઈએ જો E ની દિશા પરિણામી આ છે ડાયપોલ ની દિશા આ છે તો સદિશ લખવું હોય તો શું મૂકી દઉં માઈનસ અને પાછળ પેલી મેં સ્ટોરી તમને કહી દીધી છે કે E અક્ષ બરાબર 2E ઇક્વેટર E અક્ષ બરાબર 2 into E વિષુવવૃત્ત તો આ તમે નોંધી લો આ એક બીજી ગણતરીની મેથડ હતી પરીક્ષામાં બોર્ડમાં તમે બંને જે મેથડ લખી હોય લખી શકો અને સાથે સાથે આના રિલેટેડ જે દાખલાઓ છે ને એક એટલા માટે નથી કરાયા કે વધારે શું પૂછશે તમને વધારે એ પૂછશે કે ભાઈ આવું આપેલું હોય તો તમને થીટાનું મૂલ્ય આપેલું હશે અથવા એ નું મૂલ્ય આપેલું હશે અથવા તમને જો ને ડાયપોલ શોધવું પડશે અહીંયાથી એ તો શોધી જશે ને આનું ડાયપોલ મોમેન્ટ ના શોધી શકો આ પી શું છે પી શું છે આનું ડાયપોલ મોમેન્ટ છે ક્યુ અને બંને વચ્ચેનું અંતર 2a તો મૂલ્યો આપેલા હશે મૂલ્યો મૂકો અને ગણતરી કરી દો સીધી બાકી જે નાના મોટા એમસીક્યુ છે એ બી હું તમને અહીંયા આપતો રહું છું એક સવાલ છે चलो आ तो सीधो 90 નો ખૂણો તમને પૂછી લીધો ને લંબદ્વિભાજક એટલે શું બંનેને જોડતી રેખા માંથી 90 નો ખૂણો પણ કદાચ તમને આવું બી તો પૂછી શકે -q + q બંને વચ્ચેનું અંતર માની લો 2a અને અહીંયા x અંતરે થીટા કોણે જો આ x અક્ષ છે અક્ષથી થીટા કોણે તો શું કરશો એવું તો કોઈ સૂત્ર છે નહીં તમારી જોડે ચોપડીમાં તો આ એક જીનીટના રિલેટેડ ટોપિક છે કદાચ ચોપડીમાં બી આપેલો હોઈ શકે ઇટ ડઝન્ટ મેટર ચોપડીમાં આપેલો હોય કે ના આપેલો હોય શું ફરક પડે છે ગણવાનું તો છે ભણવાનું બી છે તો -q + q થીટા અને x એનો મતલબ એમ થયો કે અવકાશમાં કોઈ પણ જગ્યાએ ડાયપોલના કારણે વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય તો આ રીતે શોધી શકે કેવી રીતે જો x તમે વધારતા જાઓ ઘટાડતા જાઓ તો આખી લાઈન કવર થઈ ગઈ થીટા વધારતા ઘટાડતા જાઓ બધું આખું -q + q ના આજુબાજુ દરેક વસ્તુ દરેક જગ્યા દરેક બિંદુ કવર થઈ જાય જો x અને થીટા આગળ આપણને શોધવાનું સૂત્ર ખબર હોય તો અહીંયા તમને બે જ વસ્તુ ખબર છે તમે x ઉપર શોધી શકો ઉપર નીચે અથવા અક્ષ ઉપર અહીંયા શોધવાનું કહે તો તમે શોધી શકો નહીં તો આના રિલેટેડ હું તમને એક થિયરી કરાવી દઉં પછી આપણે આ ટોપિક જે છે પૂરો કરીશું ઓલરાઈટ તો હવે એક અગત્યનું છેલ્લો મુદ્દો ડાયપોલના કારણે કોઈ પણ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર એટલે અહીંયા તમને એ કહેવા માંગે છે કે અવકાશના કોઈ પણ બિંદુએ તમને બે વસ્તુ આપેલી હોય r એટલે કે અંતર અને બીજો કોણ તો દુનિયાનો દરેક બિંદુ તમારાથી કવર થઈ જશે દાખલા તરીકે હું તમને એમ કહી દઉં હું અહીંયા ઊભો છું ત્યાંથી પરસે અહીંયા r અંતરે આ r અંતર છે તો આ થઈ ગયું અંતર તો એક જ વસ્તુ કવર થઈ પણ હું જો ખૂણો કહું તો કે r થી આ 0 લો તો r થી 90 અહીંયા બીજું -90 પાછળ જે બી હોય બરાબર 180 જે બી છે બરાબર તો દરેકે 30 ડિગ્રી 40 ડિગ્રી 50 ડિગ્રી 60 ડિગ્રી બધા એટલે બે વસ્તુ આપેલી હોય તમને જો r અંતર અહીંયા લઉં અને ખૂણો કહું તો બધા બિંદુઓ કવર થઈ જશે તો r અને થીટા તમને કીધું હોય તો બધા જે છે ખૂણાઓ કવર થઈ જશે તો અહીંયા જુઓ આ હું અહીંયા લઉં -q અહીંયા હું લઉં +q આ બંને વચ્ચેનું અંતર મેં લઈ લીધું 2a કેટલું અંતર લઈ લીધું 2a અચ્છા આ બંનેનું મધ્યબિંદુ છે અચ્છા તમે કહેશો સર મધ્યબિંદુ નહીં અહીંયાથી મને શોધવાનું કીધું હોય તો ના કે હંમેશા દ્રવ્યમાન કેન્દ્ર પરથી તમને શોધવાનું કહેશે આ બંને વચ્ચેનું મધ્યબિંદુ આ અંતર બી એ થશે આ અંતર 2a છે તમારું બરાબર અને આ અંતર બી એ થશે અહીંયા કોઈ બિંદુ લીધું છે અહીંયા જુઓ આ બિંદુ કોઈ લીધું છે પી બિંદુ ત્યાં આગળ મને વિદ્યુત ક્ષેત્ર શોધવાનું કહે છે એટલે કે અહીંયાથી r અંતરે અને થીટા ખૂણા ઉપર અહીંયાથી બાકીની વસ્તુ તમે નાની મોટી નોંધી લેજો આખું અંતર 2a છે હું કાઢી નાખું છું કારણ કે થોડું ડ્રોઈંગ આવશે આમાં ડ્રોઈંગ શું વાત કરો છો ડ્રોઈંગ 2 માર્કમાં કે 3 માર્કમાં ડ્રોઈંગ કહેવાનું સ્કેમેટિક ડાયાગ્રામ આવશે તો હા આ અંતર આખું કેટલું હતું 2a ચલો ને નીચે તમારા માટે થોડું કરી દઈએ આ અંતર કેટલું છે 2a આજે અડધું અંતર કેટલું થઈ જશે a અને અહીંયાથી બી અંતર કેટલું થઈ જશે a થઈ જશે બરાબર અચ્છા ચાલુ છે કે નહીં ફ્રેમ ચાલો ચલો અહીંયા જુઓ હવે
અહીંયા આવું તો મારી જોડે કોઈ સૂત્ર છે નહીં, આવું કોઈ મારી જોડે સૂત્ર છે નહીં. તો એક કામ કરું, ધ્યાનથી જોજો, આ પી બિંદુ છે, બહુ અગત્યનું છે. તમે કહેશો સર મને તો ખબર નહીં પડતી, એટલા માટે તો શીખો છો, એટલા માટે તમે લેક્ચર અટેન્ડ કરો છો, બરાબર. માઇનસ ક્યુ માટે પી ની દિશા આ બિંદુએ આવી રીતે થઈ જશે, ડાયપોલની દિશા માઇનસ ક્યુ થી પ્લસ ક્યુ. પહેલા જ લેક્ચરમાં તમારી અને મારી વાત થઈ છે કે ડાયપોલની જે દિશા છે એ હંમેશા માઇનસ ઋણ વિદ્યુત ભારથી કઈ તરફ હશે? ધન વિદ્યુત ભાર તરફ હશે. અચ્છા, બહુ મજા આવશે, હા કે ના? અચ્છા, તો આ શું થઈ ગયું તમારું? પી થઈ ગયો. અચ્છા, હવે એક વસ્તુ કહો તમે મને કે પી નો આ ઘટક કેટલો થશે? પી નો આ ઘટક કેટલો થશે? પી કોસ થીટા થઈ જશે. પી આ સદિશ છે યાર, સિમ્પલ વસ્તુ છે. પી નો આ ઘટક પી કોસ થીટા, અને અહીંયાથી આના 90 ના ખૂણે જે પડશે એ ઘટક કેટલો થઈ જશે? પી સાઇન થીટા. દાખલો તમારા માટે આસાન થઈ ગયો, હવે કશું વધ્યું નથી. જો પી કોસ થીટા ના કારણે, એટલે મેં આના મેં પી ના બે ભાગ પાડી દીધા આ વખતે, બરાબર. તો પી કોસ થીટા ના કારણે આનું જે આ પી કોસ થીટા ની દિશા છે, આના કારણે અહીંયા વિદ્યુત ક્ષેત્ર તમને ખબર છે આ દિશામાં મળતું હતું ઈ અક્ષ, એટલે પી કોસ થીટા ના કારણે અક્ષ ઉપર આ દિશામાં વિદ્યુત ક્ષેત્ર હશે. પી કોસ થીટા ના કારણે વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં હશે? આ દિશામાં હશે. અચ્છા, પી સાઇન થીટા, અહીંયા જો આ માની લો તમારું કોઈ પી તમને આપેલું છે, તમે આગળના દાખલા શું ગણ્યા? આગળના દાખલા તમે આ રીતે તો ગણ્યા. એકમાં તમને પી આવો આપેલો હતો, માઇનસ ક્યુ પ્લસ ક્યુ, એની અક્ષ ઉપર તમે એક્સ અંતરે ગણ્યું કે ના ગણ્યું? બીજામાં શું હતું? પી તમને આવું હતું, લંબ અંતરે તમે ગણો. બે સૂત્ર તમને આવડે છે, હા કે ના? અચ્છા, તો આ કેસમાં તમને પી કોસ થીટા ના કારણે આ પી બિંદુ ઉપર ઈ તમને અહીંયા મળશે, હા કે ના? અચ્છા, પી કોસ થીટા ના કારણે પી બિંદુ પર આ દિશામાં મળશે. પી સાઇન થીટા ના કારણે બી અહીંયા મળશે. પી સાઇન થીટા ના કારણે, ભાઈ આ પી સાઇન થીટા છે તો યાદ છે એની વિરુદ્ધ દિશામાં મળતું હતું, ઈ વિષુવવૃત્તના કારણે, હા કે ના? અચ્છા, આને હું આ રીતે ઈ એક્સિસ લખી દઉં અને આને હું ઈ ઇક્વેટર લખી દઉં છું, એટલે તમને થોડું લખવામાં મને આસાની રહે, બરાબર. અચ્છા સર, આ કેવી રીતે કર્યું તમે? આના કારણે આમ. માની લો હું તમને કહું કે આ તમને માઇનસ ક્યુ અને આ પ્લસ ક્યુ આપ્યું, આ બંનેનું લંબ દ્વિભાજક છે પી બિંદુ, તો અહીંયા તમે આવી રીતે કર્યું હતું, યાદ છે કે નહીં? તો તમે આ દિશા લઈ આવ્યા હતા, આ દિશા ડાયપોલની છે, આ દિશા પરિણામી વિદ્યુત ક્ષેત્રની છે. તો જો પી સાઇન થીટા તમારો આવી રીતે, હું માઇનસ ક્યુ પ્લસ ક્યુ તમને આવી રીતે આપું અને અહીંયા કોઈ હોય લંબ દ્વિભાજક, તો આ જો પી હોય તો આ ઈ થશે, હા કે ના? યાદ આવ્યું કે નહીં? અચ્છા, હવે શું કર્યું ફરીથી હું તમને રિપીટ કરાવી દઉં છું. માઇનસ ક્યુ પ્લસ ક્યુ, અહીંયા આર અને થીટા કોઈ પણ બિંદુ આપેલો હોય કવર થઈ જશે. તો થીટા આગળ, થીટા કોણ આગળ આર અંતર આપેલું છે, અહીંયા પી બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે. તો મને એ સૂઝ્યું કે યાર આ પી આમ છે ને એના બે ભાગ પાડી દઉં. આ પી કોસ થીટાનો આ ઘટક થઈ જશે, આનો પી સાઇન થીટા. તો પી કોસ થીટા જે છે ત્યાંથી પી બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર આમ થશે, અને આ પી સાઇન થીટા થયો એના કારણે પી બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર જે છે એ આમ. અહીંયાથી તમે જુઓ પી બિંદુ લંબ દ્વિભાજક પર છે, અહીંયાથી તમે જુઓ પી બિંદુ લંબ દ્વિભાજક છે, અહીંયાથી જુઓ પી બિંદુ અક્ષ ઉપર છે. તો પી કોસ થીટા ના કારણે અક્ષ પર હશે, પી સાઇન થીટા ના કારણે એના ઉપર હશે. કોના ઉપર હશે? પી સાઇન થીટા ના કારણે લંબ દ્વિભાજક પર વિરુદ્ધ દિશામાં હશે, હા કે ના? અચ્છા, હા ઠીક છે. તો અહીંયા જુઓ ઈ અક્ષ કેટલું થશે તમને ખબર છે? 2k ડાયપોલ મોમેન્ટ ભાગ્યા આર ક્યુબ, હા કે ના? ભાઈ 2kp અપોન આર ક્યુબ હતું કે નહીં? તો p ની જગ્યાએ અહીંયા કયો ઘટક છે? માત્ર p cos થીટા છે. અચ્છા, ઈ ઇક્વેટર એટલે કે વિષુવવૃત્ત શું હતું? એનું અડધું મૂલ્ય માઇનસ કેપી. જો મારે વાંધો નહીં, ચલો માઇનસ કેપી સાઇન થીટા અપોન આર ક્યુબ, સિમ્પલ વસ્તુ છે, હા કે ના? અચ્છા, હવે અહીંયા જુઓ આ ઈ અક્ષનું મૂલ્ય જે છે એ બમણું છે, એટલે લગભગ આનું પરિણામી અહીંયા આવશે.
ઈ નેટ જે છે અહીંયા આવશે. તમને બે સદીશો મળી ગયા કે ના મળી ગયા? બંને વચ્ચે ખૂણો કેટલો છે? આ ખૂણો કેટલો છે બંને સદીશો વચ્ચે? ઈ અક્ષ આવું છે તમારો. આ ઈ અક્ષ છે એટલે કે ઈ એ છે, અને આ ઈ ઇક્વેટર એટલે કે વિષુવવૃત્ત છે. હા કે ના? બંને વચ્ચેનો ખૂણો કેટલો છે? 90 છે. તો પરિણામી જે ઈ નેટ છે એ થઈ જશે ઈ એ નો સ્ક્વેર ઈ ઇક્વેટર નો સ્ક્વેર ટુ ઈ એ ઈ ઇક્વેટર cos 90. તો આ પદ તો કેવું થઈ ગયું? 0 થઈ ગયું. અચ્છા, હવે અહીંયા જુઓ, તમને એ બી ખબર છે કે ઈ એ નું ઇક્વેટર નું મૂલ્ય અહીંયા આવું લખી શકું, ઈ એ બરાબર 2 ઈ ઇક્વેટર. હા કે ના? ઈ એ બરાબર શું થઈ જશે? 2 ઈ ઇક્વેટર થઈ જશે. કે કિંમત મૂકી દઉં, કિંમત મૂકી દેશે તો બી ચાલશે. તો કિંમત મૂકી દઈએ. ચલો અહીંયા આ થઈ જશે ઈ એ નો વર્ગ, આ થઈ જશે ઈ ઇક્વેટર નો વર્ગ. તો ઈ એ નો સ્ક્વેર કેટલું છે? ઈ એ 2 kp cos θ. મૂલ્ય જ લખવાનું છે કે અપોન r ક્યુબ. અને આ કેટલું છે? kp સ્ક્વેર થશે ને, આનો સ્ક્વેર થશે અને આનો બી સ્ક્વેર થશે. kp sin θ અપોન r ક્યુબ. હા કે ના? અચ્છા, અહીંયા સુધી કેટલો ટાઈમ જોઈ લઈએ એક વખત. ચાલશે. અહીંયા સુધી હું તમને ફરીથી સમજાવી દઉં કે મેં કર્યું છે શું. આકૃતિ બી એવું હોય તો ફરીથી તમને બનાવી આપું, જેથી તમને ખબર પડે કે એક્ઝેક્ટ કર્યું છે શું. માઇનસ ક્યુ પ્લસ ક્યુ, બંને વચ્ચેનું અંતર 2a. અહીંયા કોઈ પી બિંદુ આપેલું છે બંનેના મધ્યમાંથી, આ બંનેના મધ્યમાંથી r આ થીટા આવી રીતે તમને આપેલું છે. તો મેં તમને એમ કીધું માઇનસ ક્યુ પ્લસ ક્યુ ના કારણે ડાયપોલની દિશા આમ થશે. આનું આ પી કોસ થીટા મૂલ્ય થઈ જશે અને આ પી સાઇન થીટા. તો હવે તમારી જોડે બે દાખલા થઈ ગયા. પી કોસ થીટા ના કારણે અહીંયા વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં, અને આ પી સાઇન થીટા ના કારણે વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં. તો આને મેં ઈ એ કહી દીધો, આને મેં એ ઇક્વેટર કીધો. બંનેનો ખૂણો 90, બંનેના મૂલ્યો લખ્યા. ઈ એ બરાબર તમને ખબર છે કે જો ડાયપોલ મોમેન્ટ પી હોય તો અક્ષ ઉપર કેટલું થશે? 2 kp upon r ક્યુબ. પણ આ પી ની જગ્યાએ શું છે? પી કોસ થીટા છે. અહીંયા પી ની જગ્યાએ શું છે? પી સાઇન થીટા. સૂત્રો તમને આગળની થિયરીથી ખબર જ છે ઓલરેડી. તો આનું આ મેં જે છે સાદું રૂપ આપ્યું. બંને સદિશ થઈ જશે ને આવી રીતે. 90 નો ખૂણો મેં તમને સમજાવી દીધું. બરાબર? અચ્છા, હવે ક્યાં લખીએ? અહીંયા કાઢી નાખું છું, અહીંયા આપણે લખી દઈએ. બરાબર? અચ્છા, તો હવે શું થશે આગળ? અહીંયા જો 2 kp upon r ક્યુબ કોમન નીકળશે. kp upon r ક્યુબ જે છે તે કોમન નીકળશે. ઇનેટ બરાબર અંડર રૂટ kp upon r ક્યુબ નો વર્ગ. કેટલું વધશે અંદર? 2 cos θ નો વર્ગ પ્લસ સાઇન થીટા નો વર્ગ. kp upon r ક્યુબ નો વર્ગ વર્ગમૂળ નીકળી જશે. તો આ થશે kp upon r ક્યુબ. અંદર કેટલું વધશે? 4 cos સ્ક્વેર થીટા સાઇન સ્ક્વેર થીટા. અચ્છા, નોંધી લો આટલું ફટાફટ. લાઈટ તો ચાલુ છે. ચલો અહીંયા જુઓ, આ થઈ જશે kp upon r ક્યુબ. આને આવી રીતે લખાય 4 cos સ્ક્વેર થીટા ને. cos સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર થીટા થઈ ગયા. cos સ્ક્વેર થીટા cos સ્ક્વેર થીટા 4 cos સ્ક્વેર થીટા પ્લસ sin સ્ક્વેર થીટા. તો cos સ્ક્વેર થીટા પ્લસ sin સ્ક્વેર થીટા કેટલું થઈ જશે? આ મૂલ્ય cos સ્ક્વેર થીટા પ્લસ sin સ્ક્વેર થીટા 4 cos સ્ક્વેર થીટા ને આવી રીતે લખાય. cos સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર થીટા પ્લસ sin સ્ક્વેર થીટા. તો આ મૂલ્ય 1 થઈ ગયું. તો કેટલું વધ્યું? kp upon r ક્યુબ 3 cos સ્ક્વેર થીટા પ્લસ 1. તો આ થઈ જશે kp upon r ક્યુબ
1+3 પદ બદલી કરી, બીજું કશું નથી કર્યું. આ તમારું શું થઈ ગયું? ઈ નેટ થઈ ગયું. શું થઈ ગયું? આ ઈ નેટ થઈ ગયું. હવે તમે જુઓ બે કેસ અહીંયા પ્રેમમાં છે કે નહીં જોઈ લઈએ એક વખત. હા, પ્રેમમાં જ છે. બરાબર. અચ્છા, હવે તમે અહીંયા જુઓ આના બે કિસ્સાઓ તમે કરી શકો. નંબર 1, થીટા તમે લઈ લો 0 ડિગ્રી, એટલે અક્ષ પર આવે. થીટા તમે 0 ડિગ્રી લઈ લો, આ થીટા તમે ઘટાડી દો, 0 ડિગ્રી લઈ લો તો આ અક્ષ આવી ગઈ. આ થીટા તમે 0 ડિગ્રી લઈ લો ઘટાડતા 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 તો અક્ષ થઈ ગઈ. બરાબર. તો અહીંયા તમે થીટા કેટલા મૂકી દો? 0 મૂકી દો. તો થીટા તમે 0 મૂકો તો આ કેટલું થઈ જશે? cos સ્ક્વેર 0 1 થઈ જશે. તો 3 ને 1 4, √4 2. થીટાની જગ્યાએ તમે શું મૂકો? 0 ડિગ્રી. તો cos સ્ક્વેર cos 0 into cos 0, cos સ્ક્વેર થીટા એટલે cos થીટા into cos થીટા. તો cos 0 into cos 0, cos 0 નું મૂલ્ય કેટલું થાય? 1. તો 3 1 3, 3 ને 1 4, √4 કેટલા થઈ જાય? 2. તો 2kp/r³. શું આ હું યાદ રાખું? જરૂર નથી યાદ રાખવાની, તારવતા શીખી જાઓ. તારવતા શીખી જાઓ. યાદ તમને કેટલું રાખશો તમે? થીટા 90 લઈ લો. શું અક્ષ આવશે? થીટા 90 લઈ લો તો આ પદ શું થઈ જશે? cos થીટા into cos થીટા, cos 90 into cos 90. આ આખું 0 થઈ જશે. જો 90 ડિગ્રી લઉં તો વધ્યું √1 એટલે √1. તો આ થઈ જશે E બરાબર kp/r³. ત્યાં તમે r ની જગ્યાએ x લીધું તો x ક્યુબ આવતું. તો અહીંયા આપણે કોમન એને 1 પરિમાણ 2 પરિમાણ 3 પરિમાણ જે બી હોય, મોટાભાગના દાખલા 1 પરિમાણમાં આવશે. તો આ r³ આવી ગયો. આગળનું તમારું સૂત્ર 2kp/r³ અને 2kp/r³. અચ્છા, આની પરિણામની દિશા કઈ હશે? આ તરફ હશે. જો હા કે ના ભાઈ? મને અહીંયા કોઈ 10 ન્યૂટન થી ખેંચે છે, અહીંયા કોઈ 5 ન્યૂટન થી ખેંચે છે, તો હું વચમાં નહીં આવું. જો 10 10 હોત તો વચમાં આવતો, પણ આ વખતે 10 છે, આ 5 છે, તો હું થોડો આ સાઈડ જઈશ. એકદમ 10 ની તરફ નહીં, 10 ના નજીક થોડો જઈશ. તો આ શું છે ભાઈ? આ હું આલ્ફા લઈ લઉં. આને મેં શું કહી દીધું? આલ્ફા. પરિણામી ખૂણો. તો ખૂણો શોધવું હોય કે પરિણામી ક્ષેત્રનું અહીંયા ખૂણો શું હશે? તો અહીંયા હું લખું tan આલ્ફા બરાબર આનું મૂલ્ય કેટલું હશે? ઈ એ જેટલું, અરે ઈ ઇક્વેટર જેટલું, અને આ ઈ એ જેટલું છે. તો tan આલ્ફા થઈ જશે ઈ ઇક્વેટર અપોન ઈ એ. સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. ઈ ઇક્વેટર અપોન ઈ એ. તો ઈ ઇક્વેટર કેટલો આવ્યો તો તમને યાદ છે? ઈ ઇક્વેટર તમારો હતો આના કારણે kp sin થીટા અપોન r³, અને પેલું હતું 2kp cos થીટા અપોન r³. હા કે ના? તો આ થઈ જશે tan આલ્ફા બરાબર 1/2 tan થીટા. તો આલ્ફા બરાબર tan ઇન્વર્સ 1/2 tan થીટા. થીટા શું છે? ડાયપોલ થી જે ખૂણે તમારે જે બિંદુએ શોધવાનું છે એનું યાદ રાખવાના યાર. સૂત્ર તો યાદ રહી જશે. કયું પરીક્ષામાં કયું છે યાદ નહીં આવે શું કરશો તમે? આ થીટા છે, આ થીટા લેવાનું, અને આલ્ફા પરીક્ષામાં શું આપેલું હોય તમને? કિંમત આપેલી હશે. બીજું શું આપેલું હશે? બરાબર, શું આપેલું હશે? કિંમત આપેલી હશે. બીજું ડાયપોલની અક્ષ પરથી કુલ વિચલન કેટલું થયું? ડાયપોલની અક્ષ પરથી કુલ વિચલન કેટલું થયું? આ મેં તમને દિશા કરાવી દીધી, EQ/E. કમ્પેટિટિવ નો ટોપિક છે, બોર્ડ નો ટોપિક નથી. tan આલ્ફા અહીંયાથી શોધવાનું છે. તો મેં એમ કહી દીધું કે tan આલ્ફા શું થઈ જશે ભાઈ? આ શું છે? આનું મૂલ્ય છે. તો આ સામેનું મૂલ્ય કેટલું થશે? આ ઇક્વેટર જેટલું થશે, અને આ ઈ એ જેટલું છે. ઇક્વેટર અપોન ઈ એ kp sin theta so on. રાઈટ. તો હવે કુલ ડાયપોલની અક્ષથી પરિણામી, અલગથી ટોપિક લખજો, અને ડાયપોલની અક્ષથી પરિણામી વિદ્યુત ક્ષેત્રનું કોણીય વિચલન. તો કોણીય વિચલન થશે થીટા પ્લસ આલ્ફા. નોંધી લેજો આટલું, થીટા પ્લસ આલ્ફા. કોઈ દાખલો રહી નથી જતો કે હું જોઈ લઉં બુકમાં? બરાબર છે. 1+3 cos સ્ક્વેર થીટા 1/2 tan થીટા અને થીટા પ્લસ આલ્ફા. બરાબર. તો આલ્ફા શું શોધ્યો આપણે? આલ્ફા શોધ્યો કે પરિણામી ક્ષેત્રનો ખૂણો શું બનશે? કોના જોડે? ઈએ જોડે. યાદ રાખજો, કોના જોડે? ઈએ જોડે. બરાબર. બીજું
અક્ષથી વિચલન કેટલું છે ક્ષેત્રનું, આ અક્ષ છે તો વિચલન આટલું હોઈ શકે. જો આ વિચલન કહેવાય. આ એક્સટેન્ડ કરી દો તો આ શું થયું, વિચલન કહેવાય. તો આ કેટલું થઈ જશે, થીટા પ્લસ આલ્ફા થઈ જશે. બરાબર. ડાયપોલની અક્ષથી પરિણામી જે છેલ્લું વિદ્યુત ક્ષેત્ર મળ્યું પરિણામી EQ અને EA નો પરિણામી એ કેટલું થશે. ફ્રેમ ચાલુ છે કે નહીં? હા, ફ્રેમ તો ચાલુ છે. ચાલુ. અચ્છા, તો થીટા પ્લસ આલ્ફા જે છે પરિણામી વિચલન થઈ ગયું. ઓલ રાઈટ. તો અહીંયા આ ટોપિક તમારો પતી જાય છે. હવે તમને ગમે તેવા દાખલા પૂછી શકે કે અહીંયાથી આ +2 કુલમ છે, આ -2 કુલમ છે, આ 60 ડિગ્રી છે, આ 2 સેન્ટીમીટર અંતર છે. કિંમતો મૂકી દો, વાર્તા જે છે પતી જશે. કોઈ પણ ખૂણો આપી શકે. દિશાઓનું ખાસ ધ્યાન રાખવાની. તો આઈ હોપ કે તમે નોટ્સ બનાવ્યા હશે. કશું બી ફીડબેક હોય હજુ બી લેક્ચરમાં ક્લેરિટીના રિલેટેડ કે બીજી ત્રીજી રિલેટેડ, તો ડુ કમેન્ટ, ડુ કોલ. અને સૌથી ઇમ્પોર્ટન્ટ તમને કહી દઉં કે ઘણા બધાના મને પર્સનલમાં ટીચર્સના બી ફોન આવે છે કે જીનીટનું કન્ટેન્ટ ગુજરાતી મીડિયમના કોઈને કોઈ રીતે ઓછું અવેલેબલ છે. તો એના માટે જ આ બધી આપણે મહેનત કરીએ છીએ. બીજા બી કોઈ ટીચર જે જોતા હોય એ તૈયાર હોય અને એમને મારા યુટ્યુબ ચેનલ પર કે એમની પોતાની યુટ્યુબ ચેનલ પર કોઈ કન્ટેન્ટ તૈયાર કરવું હોય કોઈ બીજા ચેપ્ટરનું, જેથી કરીને આપણે સાથે મળીને કામ કરીશું તો વધારે થશે. તો they can contact me. I'll definitely help for voice modulation. I can help for software training. I can help how to shoot the entire video. તો ઘણી રીતે કામ થઈ શકે છે સાથે મળીને. બરાબર. મેઇન છે કે આપણા જે સ્ટુડન્ટ્સ છે એમને પ્રોપર ગાઈડન્સ જીનીટના રિલેટેડ મળતું રહેવું જોઈએ. ખાસ કરીને જે સ્મોલ ટાઉનર્સ કે ગામડાના લોકો છે, વિલેજર્સ છે, વિલેજના સ્ટુડન્ટ છે, જેમના સુધી પ્રોપર કન્ટેન્ટ હજુ પહોંચતા 10 વર્ષ લાગી જશે કદાચ. હોઈ શકે ગરીબ છોકરો હોય, પૈસા ના હોય, કોઈ એટલા મોટા ક્લાસીસમાં જવાના કે એ રીતે. તો એ પર્પઝના કારણે જે ચાલુ કર્યું છે. તો પ્લીઝ જેટલા બી તમારા કોન્ટેક્ટમાં હોય એમને ચેનલ ફોરવર્ડ કરજો. કન્સિસ્ટન્સીની સાથે એટલીસ્ટ જ્યાં સુધી લોકડાઉન છે ત્યાં સુધી તો હું ભણાવતો રહીશ. લોકડાઉન પછી જોઈએ કેટલો સમય મારી જોડે વધે છે શૂટ કરવા માટે એન્ડ ઓલ. તો થેન્ક યુ સો મચ. હોપ યુ હેવ એન્જોયડ ધીસ લેક્ચર. All the very best.